हरिः ओम् तत्सत्परमात्मने नमः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुसुरासुरगणाः। देवाय तस्मै नमः। जन्माद्यस्य तोऽन्वयावितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदाचादिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्ना स्वेन सदा निहस्तकुहकं सत्यं परं धीमहि। ओंकारं बिन्दुसंयुक्तं यस्तं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ नमो भगवते वासुदेवाय। उमिया मात की जय, श्री बाळोज मात की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। मंगल दिवस है आजे जन्माष्टमी। आजे भूमिनो भार उतारवा माटे भगवान अवतार लेवाना छे। चारे बाजू आनंद मंगल छे, सुंदर शुकन थई रह्या छे। अपनी प्रणालिका प्रमाणे पहला अपने उपनिषदना एक मंत्र ने याद करी लईशुं। मंत्र छे यह सर्वज्ञ सर्वविद्यस्य ज्ञानमयं तपः तस्मात् एतत् ब्रह्म नामरूपम अन्नम च जायते। अर्थ एवो थाय छे जे सर्वज्ञ छे, जे बधाने जाणे छे, ज्ञान ज जेनुं तप छे, एनाथी आ विराट रूप समस्त जगत अने नाम रूप अने अन्न उत्पन्न थाय छे। आ मुंडकोपनिषदनो मंत्र छे। अपनी 19 दिवसनी आ 22 दिवसनी वातोनो सार जेवुं ज छे। हवे एक गुजराती कविनी रचना छे अने घणा बधाने आवडती पण हशे कदाच। कवि श्री दुलाभाया काग छे। हेज तारा गणिया पूछीने कोई आवे तो आवकारो मीठो आप जे हो जी। हेज तारे काने कोई संकट संभळावे तो बने तो थोड़ू काप जे हो जी। मानवीनी पासे कोई दी मानवी न आवे रे। हेज तारा दिवसनी पासे दुखिया आवे तो आवकारो मीठो आप जे हो जी। केम तमे आव्या छो एम नव केजे रे। एने धीरे रे धीरे तू बोलवा देजे रे आवकारो मीठो आप जे हो जी।
વાતેની સાંભળીને આડું નવ જોજે રે, એને માથું રે હલાવી હોંકારો દેજે રે, આવકારો મીઠો આપજે હોજી. કાગ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે, કાગ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે, એ જે એને ઝાંપા રે સુધી તું મેલવાને જાજે રે, આવકારો મીઠો આપજે હોજી. આપણે ગુજરાતી કવિતાની સમૃદ્ધિ આજે 22મા દિવસે પણ જોઈ, અને લગભગ આપણે કવિને રિપીટ નથી કર્યા. આ 22મા કવિ છે, 22મી રચના છે. આપણા બધા જ ભૂતકાળના કાવ્યો લગભગ યાદ આવી જાય એવી આપણે કોશિશ કરેલી છે. આજે કૃષ્ણ જન્મ વિશેની જે વાત છે એ આપણી દરરોજની વાતને ધીમે ધીમે ટૂંકાવીને પછી આગળ લઈ જઈશું. સૌથી પહેલાં ગીતાજીને જે જગ્યાએ આપણે અટક્યા હતા ગઈકાલે એને વિશે થોડી વાત કરીએ. કાલે એમ વાત કરી કે કર્મ સંન્યાસ યોગ અને કર્મયોગ, આ બેમાંથી શું સારું એમ અર્જુન પૂછે છે. અને જો તમારામાં દ્વંદ્વ છે, તમારામાં આસક્તિ છે, તો કર્મ સંન્યાસ યોગ કરવાની શક્યતા નથી. એવું હોય તો કર્મયોગ સારું, અને એમાં પણ સકામ કર્મ કરી, નિષ્કામ કર્મ કરી અને ધીમે ધીમે ઈશ્વર પ્રત્યે જવાય છે. પણ જેમ સમજાવેલું, એક લાંબો રસ્તો છે, એક ટૂંકો રસ્તો છે. જ્યારે કર્મયોગ કરીએ ત્યારે લાંબો રસ્તો છે. કર્મ સંન્યાસ યોગ પ્રમાણમાં ટૂંકો છે પણ અઘરો રસ્તો છે. એ પણ કાલે સમજાવ્યું હતું. આસક્તિ છોડીએ તો આ થઈ શકે કર્મયોગમાં. એટલે ક્રમ અનુસાર મન, બુદ્ધિ વગેરેમાંથી છોડવાથી ફાયદો થાય છે. જે સૂત્રો આપણે અત્યાર સુધી યાદ કર્યા એને ટૂંકમાં, પહેલું, કર્મ તારો અધિકાર છે, કર્મણ્યે વા અધિકારસ્તે. બીજું સૂત્ર, ફળની ચિંતા ન કર. ત્રીજું, કર્મના ફળને વૈયક્તિકની સમાજ માટે મળે, ફળ મને નહીં પણ આખા સમાજને મળે એવો વિચાર કર. અને ચોથું, બેસી તો રહેવું જ નહીં. બેસી રહેવાથી કંઈ કામ નહીં થાય. બાકી કર્મ છોડીશ તો સામાન્ય રીતે જીવવાનું પણ શક્ય નથી, કેમ કે શ્વાસોચ્છ્વાસ પણ કર્મ છે. જ્યાં મન સંડોવાય, અહંકાર થાય, ત્યાં જ કર્મનો દોષ ઊભો થાય છે. મન કેવી રીતે સંડોવાય? એક યુવતી છે, એને નાનકડો બાળક સ્પર્શ કરે તો એને સ્પર્શ જરૂર કરે છે, પણ એના મનમાં કંઈ નથી, માત્ર શરીરથી એ સ્પર્શ કરે છે. પણ એક યુવાન છે, જો એ યુવતીને સ્પર્શ કરશે તો એનું મન પણ એમાં કદાચ સંકળાઈ જાય. અને દોષ જે છે મનનો છે, શરીરનો દોષ નથી. એટલે બાળકની જે અવસ્થા છે એ સહજ અવસ્થા છે. જો આવી અવસ્થા તૈયાર થાય તો ચિંતા કરવાનું કોઈ કારણ રહેતું નથી. કેવી રીતે આવું થઈ શકે? એવું વિચારવાનું છે કે આ શરીર મારું છે પણ ભગવાનનું મંદિર છે, અંદર ભગવાન છે. આટલો એક વિચાર આવે એટલે મન ઓટોમેટિકલી વ્યવસ્થિત રીતે કામ કરતું થઈ જાય. પોતે શરીરને મંદિર સમજે તો ખાલી એમાં પ્રવાસી તરીકે આવ્યો છે એવું જ એના મનમાં રહે. એટલે એની સાથે સંકળાયેલી બધી જ ભોગની લાલસાઓ ઘટી જાય. ઘણા એમ કહેતા હોય છે કે પરમેશ્વરે અમને દુઃખ આપ્યું. હવે ખરેખર તો એણે પોતાના શરીરથી જે કામ કર્યું છે એ કામનું પરિણામ એને મળતું હોય. શરીરથી કામ કરતી વખતે વચ્ચે આત્માને રાખ્યો જ નથી, તો હવે પરમાત્માને લાવવાની જરૂર શું છે? જે કંઈ કરો છો એ પોતાના શરીરથી કરો છો, વચ્ચે ઈશ્વરને રાખતા નથી. પછી પરમેશ્વરે મને દુઃખ આપ્યું કહેવાનો કોઈ અર્થ નથી. એટલે પોતે જ ઊભું કર્યું છે એ જ્ઞાન થાય, આત્માને વચ્ચે રાખ્યો નથી એવું જ્ઞાન થાય તો પછી અજ્ઞાન ટકતું નથી. ગીતા કહે છે, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે કવિ હસ્તિની શુનિ ચૈવ શપાકે ચ પંડિતા સમદર્શિના. પંડિતો, પંડિત શબ્દનો અર્થ એવો છે પંડ. શરીરમાં રહેલો જે જીવ છે, શરીરમાં રહેલો જે આત્મા છે એ શું માને છે? શુનિ ચૈવ શ્વપાકે છે. શુનિ એટલે કૂતરી કે કૂતરું, શ્વપાક એટલે ચાંડાળ, જેને મળદા સાથે કામ કરવાનું છે. વિદ્યા વિનય સંપન્ન,
એક વખતે જો સામે બ્રાહ્મણ મળે કે જે ખૂબ ભણેલો ગણેલો, ગાય મળે, હાથી મળે, કૂતરો મળે કે ચંડાળ મળે, પંડિત જે આત્મામાં જ બધું માને છે એને માટે બધા સરખા છે, એમાં કોઈ ફેરફાર લાગતો નથી, કોઈ ચઢિયાતું નથી, કોઈ ઉતરતું નથી. અને ઉદાહરણ આપીને સમજાવે છે કે સોનાના દાગીના હોય, હવે મુગટ હોય તો માથે પહેરાય, કુંડળ હોય તો કાનમાં પહેરાય, હાર હોય તો ગળામાં પહેરાય, પણ આ બધું મૂળભૂત રીતે તો સોનું જ છે. એનું સ્થાન બદલાય પણ તત્વ બદલાતું નથી. એ જ રીતે માણસ પોતાનું કામ ગમે તે જગ્યાએ કરે, એના કામને માટેની સ્થાન જુદું હોઈ શકે, પણ માણસમાં રહેલો આત્મા તો એ જ ચિરંતન આત્મા છે. એવું કહીએ તો મચ્છર બહુ નાનો છે અને હાથી બહુ મોટો છે, પણ બંનેની અંદર આત્મા તો એક જ છે. આ ઘૂંટી ઘૂંટીને આપણે જાણવાની જરૂર છે. કેમ કે માણસ હંમેશા પોતાના સગાવાલાઓ માટે, ઓળખીતાઓ માટે પક્ષપાત કરતો હોય છે, અને મોટે ભાગે જે ઓળખીતા નથી એના માટે બહુ લાગણી હોતી નથી. આવું કરે એટલે આત્માને દુઃખ થાય છે, કારણ કે મતભેદ ઊભો થાય છે. મારું અને તમારું, જે ધૃતરાષ્ટ્રે કર્યું મામકા પાંડવા શૈવ, એ જ આ વસ્તુ ઊભી થાય છે. આ જો ન થાય અને સમદર્શી થાય તો આપોઆપ કર્મના બંધનમાંથી છૂટી જાય છે. અને આ એમ કહે છે કે શ્રેષ્ઠતા તરફ જવાનો માર્ગ છે. શરીરમાં સમદ્રષ્ટિ આવે કેવી રીતે? કોઈ એમ નથી કહેતું કે મારે આંખને સાચવવી છે ને પગને નથી સાચવવા, એવું કોઈ કહેતું નથી. જેમ આપણે શરીરના જુદા જુદા અંગોને સાચવીએ છીએ, એ જ રીતે સમાજના બધા જ અંગોને, નાનો મોટો, ગરીબ તવંગર, ભણેલો અભણ, આ બધા સમાજરૂપી શરીરના જ અંગો છે. કોઈ બિહારવાળો આવે એટલે કે બિહારવાળા તો બધા લૂંટારા હોય છે, ગુજરાતવાળા હોય તો ગુજરાતી બધા વેપારી હોય છે, એવું કશું છે નહીં. દરેક જગ્યાએ દરેક માણસો પોતપોતાની રીતે પોતપોતાનું કામ કરતા હોય છે. આ મતભેદો ઊભા કરવા એટલે આપણામાં મારું અને તમારું એવું ઊભું કરવાની વૃત્તિ થાય છે, જે થવી ન જોઈએ. સબ્રહ્મયોગ યુક્તાત્મા સુખમ અક્ષયમ અશ્નુતે. આનંદ આપણી અંદર હોય છે, બાહ્ય પ્રવૃત્તિને જો નિયંત્રણ કરી શકીએ તો સુખ મળે છે. એ સંસ્પર્શયા ભોગા દુઃખ યોનય એવતે આદ્યવંતંત કૌંતેય ન તેષુ રમતે બુધ. હવે આગળ એક વાત કરી હતી, માત્રા સ્પર્શાતું કંતે, એ જ શ્લોક અહીંયા 4-5મા અધ્યાયમાં ફરી આવી કે સ્પર્શથી જે મળે છે એ ભોગ દુઃખનું કારણ બને છે. એથી જ્ઞાનીઓ એમાં પડતા નથી. શું થાય? સારો સ્પર્શ થાય એટલે સુખ લાગે આપણને કે સરસ છે, સુમાળી વસ્તુ છે, સારી વસ્તુ છે. જેમ કે ઠંડી લાગતી હોય વખતે ગરમ કપડું પહેરીએ તો આપણને સરસ લાગે, પણ જેવી ઠંડી જાય એટલે એ જ ગરમ કપડું આપણને ગમશે નહીં. એટલે ક્ષણિક છે, થોડાક વખત માટે છે અને લાંબુ ચાલતું નથી. ખાવા આપ્યું હોય, ભૂખ લાગી હોય, ખાવાનું સરસ લાગે, પણ ભૂખ બરાબર ધરાઈ ગઈ હોય પછી એને ખાવાનું ગમે નહીં. એટલે આ બધી વાતો એવી છે કે જે ટૂંકા ગાળાની છે, એમાં બહુ મન પરોવીએ તો દુઃખી થવાના દાડા છે. સ્વાદ ગમે કોઈને, શું કરે? મોટે ભાગેનો સંગ્રહ કરે, એ વસ્તુઓ ભેગી કરે, પરિગ્રહ કરે, અને બીજાને એ ઓછું મળે એવો પ્રયત્ન કરે, મારી પાસે વધારે આવે આવો પ્રયત્ન કરે. આમાં પણ જ્ઞાની લોકો આવામાં ફસાતા નથી. છેલ્લે કહે છે કે અખંડ સુખ મેળવવું કેવી રીતે? 2 રસ્તા છે. એક તો પોતાના કર્મમાં બરોબર કુશળતાથી, જે કરો એ બરોબર સારું કરો. કચરો વાળનાર પણ કચરો બરોબર વાળે તો એ ઈશ્વરની ભક્તિ જ છે. ભણનાર બરોબર ભણે, ઈશ્વરની ભક્તિ જ છે. જે કરો તે સારામાં સારું કરવાનું છે. અને બીજું, એમાં જે સુખ અને દુઃખ મળે છે એનાથી થોડું ટેવાવાનું રાખવું. જે પરિણામ આવશે એ બરોબર છે એમ માનીને જો જીવે તો પ્રમાણમાં જીવન સારું જાય. ત્રીજો ઉપાય હવે કહે છે, શક્નોતી યહ સોઢું પ્રાક શરીર વિમોક્ષણાત. શરીરનો નાશ થાય તે પહેલાં સહન કરી શકે. શું સહન કરી શકે? કામ ક્રોધોદ્ભવમ વેગ. કામ અને ક્રોધથી ઉત્પન્ન થતો આવેગ. ગીતાનું લગભગ 33%થી 40% ધ્યાન આના ઉપર છે. કામ એટલે ઈચ્છા. ઈચ્છા થાય એટલે એમાંથી ક્રોધ ઉત્પન્ન થાય, ઈચ્છા પૂરી ના થાય અથવા ઈચ્છા બગડે. એમનાથી બચવા માટે જો માણસ તૈયાર થાય તો એ યોગી છે. પણ મોટા મુનિઓ માટે પણ અઘરું છે. વિશ્વામિત્ર જેવા મુનિને પણ મેનકાથી પોતાનું કામ બહાર આવતા એમની બેઇજ્જતી થઈ છે.
ક્રોધમાં પણ આવું છે. ક્રોધ કરે એટલે માણસ ન બોલવાનું બોલે, ન કરવાનું કરે, પછી પસ્તાય. આમ કામ અને ક્રોધ એકંદરે અધઃપતન તરફ દોરી જાય છે. સંયમ કઈ રીતે કરી શકાય, બહુ સરસ રીત બતાવી છે અને ધ્યાનથી સાંભળવા જેવી છે. રાત્રે સૂતા પહેલાં એકાંતમાં બને તો પોતાની જાતનું ઓડિટ કરવું. ઓડિટ એટલે શું? આજે મેં મારો કેટલો સમય કામમાં કાઢ્યો, ઈચ્છાઓમાં કાઢ્યો, કેટલો સમય મારો ક્રોધમાં ગયો. આ પોતાની જાતે એનાલિસિસ કરે અને પછી આરામથી ભગવાનને સંકલ્પ કરે કે ભાઈ ભગવાન, મને હવે આમાંથી ધીમે ધીમે સહન કરી શકું આ આવેગોને, એવી મને શક્તિ આપ. બીજે દિવસ સવારે ઉઠીને પહેલું કામ એ કરે, હે ભગવાન, આજના દિવસમાં હું કામ અને ક્રોધના આવેગમાં ન આવી જાઉં એટલી મને શક્તિ આપજે. બસ બે જ કામ છે, આ 2 મિનિટનું કામ છે. આને સાયકોલોજીસ્ટ એટલે કે માનસ ચિકિત્સકો સેલ્ફ એનાલિસિસ કહે છે. પોતાની જાતનું વિશ્લેષણ કરવાનું અને પોતે સેલ્ફ એઝર્ટમેન્ટ એટલે પોતાની જાતે નિર્ણય કરવાનો. આ કોઈપણ પ્રક્રિયા માટે સારામાં સારી વસ્તુઓ છે. આમાં જો સિદ્ધિ મળે તો ગીતા એમ કહે છે બ્રહ્મ નિર્વાણ મળ્યું એમ કહેવાય. આ સિદ્ધિ સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ છે. કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યતચેતસામ અભિતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિદિતાત્મનામ. આવું થાય તો બ્રહ્મ નિર્વાણ થાય. આપણે અત્યાર સુધી કેટલાક ગુણોની વાત કરી છે અને હવે ધીમે ધીમે કરતાં 5મા 6મા અધ્યાયમાં જઈએ છીએ. શું કરીએ તો માણસ તરીકે આપણો ખૂબ વિકાસ થાય? પહેલું હતું પાપનું આચરણ તો નહીં જ કરવું, પણ એનો વિચાર પણ બને ત્યાં સુધી નહીં કરવો. ખોટું કરવાનો વિચાર ન કરવો શક્ય હોય ત્યાં સુધી. બીજું, જ્ઞાન મેળવવું. કેમ કે જ્ઞાનથી શંકાનું નિવારણ થઈ શકે છે. ત્રીજું, દ્વંદ્વ ભાવ. આ સારું છે, આ ખોટું છે, આ સુખ છે, દુઃખ છે, એમાંથી બને એટલા ઓછા થવું. ચોથું, ઇન્દ્રિયો, મન અને આત્માનો સંયમ કેળવવો. પાંચમું, છેલ્લે હમણાં કીધું, કામ અને ક્રોધને બને ત્યાં સુધી દૂર રાખવા. અને છઠ્ઠું સૌથી મોટું છે કે બધા જ પ્રાણીઓનું હિત કરવા માટે કામ કરવું. કોઈને લાગશે કે આ તો આપણે ઘણી વખત સાંભળ્યું, પણ સનાતન ધર્મની બુનિયાદ, પાયો એ આ 6 સિદ્ધાંતો જ છે. જે વ્યક્તિને આ રીતે વિકાસ થાય એ કેવો હોય? એ બાળક જેટલો સહજ હોઈ શકે છે. એને કંઈ સ્પર્શતું નથી, પ્રફુલ્લિત રહે છે. જગતમાં કોઈ પોતાનું કે પારખું લાગતું નથી. સાચું તો એ છે કે સર્વભૂતોની નિષ્કામ ભાવે સેવા કરવી એ માનવી માટેનું શ્રેષ્ઠ કર્તવ્ય છે. અને આનંદની વાત છે કે ધીમે ધીમે આપણે ત્યાં અને આખા ભારતમાં વધારે ને વધારે માણસો સમાજ માટે કામ કરતા જાય છે, પોતાનું યોગદાન આપતા જાય છે, જેથી કરીને બીજો સુખી થાય. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યમ. બાહ્ય વિષયોનો બહાર જ ત્યાગ કરો. ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવા. દ્રષ્ટિને ભ્રુકુટીની મધ્યમાં, આજ્ઞાચક્ર કહેવાય છે, ત્યાં રાખો. પ્રાણાપાનવ સમાકૃત્વા. પ્રાણાયામ કરો. નાભ્યાસંતરચારિણો. અને નાસિકામાંથી જે પ્રાણ જાય એનું કંટ્રોલ કરો. આવું કરવાથી મનના વિચારો કંટ્રોલમાં રહે, થોડાક સુધરે. પણ અહીં એક ચેતવણી છે. પ્રાણાયામ બરાબર કરતાં ફાવતો ન હોય તો કોઈ ગુરુ પાસે શીખી લેવું જોઈએ. જાતે ને જાતે તો ટીવી ઉપર જોઈને કરવામાં ઘણી વખત તે તકલીફ થતી હોય છે. એવું જ આજ્ઞાચક્ર ઉપર ધ્યાન કરવાનું પણ એવું જ છે. આનાથી માથાનો દુખાવો થઈ શકે છે, ઘણી વખત ચક્કર આવી શકે છે. એટલે કોઈ અનુભવી, કોઈ યોગી, કોઈ ગુરુ એની પાસેથી શીખવું, અથવા તો ધીમે ધીમે કરવું. અને શરીરને એમ લાગે કે આ બરાબર નથી તો ત્યાં અટકી જવું વધારે સારું છે. અને આ જે શારીરિક ક્રિયાઓ છે એમાં હંમેશા કાળજી રાખવી. વધારે સરળ એ છે કે મૌન રહેવું, ઓછું બોલવું, એ પણ એક યોગ જ છે. સંયમિત કે જરૂર પૂરતું ખાવું એ બીજો યોગ છે. આ બધી ક્રિયાઓ ત્યાગને દ્રઢ બનાવવામાં મદદરૂપ થાય છે. એટલે આ પ્રક્રિયાઓ કરીએ એ બધામાં કરવાનું શું? સાધ્ય યાદ રાખવાનું છે. સાધ્ય એટલે આપણે કોની સાધના કરીએ છીએ. સાધન યાદ રહે એનું કોઈ મહત્ત્વ નથી. પ્રાણાયામ યાદ રહે, પ્રાણાયામ કરીએ એનું મહત્ત્વ નથી. એ કરીને આપણે કરવું છે શું? આપણે આત્મતત્વનું ચિંતન કરવું છે, આપણે ઈશ્વર સુધી જવું છે, આપણી જાતને, મનુષ્યને, વ્યક્તિને દેવ જેવી બનાવી છે. આ આપણો હેતુ છે. અને એ હેતુ સતત ધ્યાનમાં રહે
તો આ કામ થઈ શકે. યજ્ઞ તપનો ભોગવનાર, સર્વનું હિત કરનાર બને અને મનુષ્યને શાંતિ મળે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે કૃષ્ણાર્જુન સંવાદે કર્મ સંન્યાસ યોગો નામ પંચમોધ્યાય. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. અમારે સામાન્ય રીતે એવું હોય કે વર્ગમાં વિદ્યાર્થી આવે ત્યારે અઘરી વાત પહેલાં કહી દેવી, કારણ કે જરાક ફ્રેશ હોય તો થોડુંક યાદ રહે, ભલે 5% 10% યાદ રહે, પણ પહેલાં અઘરું કહી દેવું. ગીતાની અંદર જે અર્ક છે, અર્ક સમજતા દુનિયાભરના વિદ્વાનોને વર્ષો લાગ્યા છે. આપણે 5-10 મિનિટમાં તો શીખી નથી જવાના, પણ જો એમાંના થોડા શબ્દો પણ આપણને યાદ રહેશે તો બહુ મોટું આપણા માટે ઉપયોગી થઈ પડશે. એટલે ગીતાથી આપણે શરૂ કર્યું છે અને હવે આપણે કૃષ્ણ ભગવાનની જે કથા છે એને આગળ વધારીએ. શું ચાલી રહ્યું છે? યુદ્ધ ચાલી રહ્યું છે, મહાભારત. અને કાલે એમ કીધેલું યુદ્ધસ્ય કથા રમ્યા. બધી વાર્તાઓમાં યુદ્ધની કથામાં બહુ મજા આવે. એટલે નાના હતા ત્યારે ટાર્જન વાંચીએ, માનસેન સાહસી વાંચીએ, જેથી કરીને સાહસો કરતા હોય એ બધું વાંચીને મજા આવે. પણ એમાંથી શીખવાનું એ છે, કારણ કે આપણું ફોકસ, આપણું ધ્યાન અત્યારે કૃષ્ણ શું કરે છે એના ઉપર છે. મહાભારતના યુદ્ધમાં પિતામહ ભીષ્મે પોતે યુધિષ્ઠિરને પુત્ર સમાન ગણીને પોતાને કેવી રીતે મારી નાખી શકાય એ કિમીઓ પિતામહે બતાવ્યો. અને પછી અર્જુને શિખંડીને આગળ રાખીને ભીષ્મ પિતામહને ઢાળી દીધા. ભીષ્મ પિતામહ ઉલટા રાજી થયા છે. અર્જુનના એમણે બહુ વખાણ કર્યા છે અને અર્જુને એમને બાણશૈયા પર સુવાડ્યા. પછી જેમ આપણે કીધું એમ કૃષ્ણને જોવા માટે પોતાનું જીવન રહ્યું ત્યાં સુધી ઝંખ્યા છે. અને છેલ્લી ઘડીએ જ્યારે કૃષ્ણ આવ્યા ત્યારે એમની સ્તુતિ પણ કરી છે, જેના શ્લોક આપણે ગઈકાલે ગાયા હતા. હવે અભિમન્યુને મારનાર જયદ્રથ, એને પણ એ જ રીતે અર્જુનની પ્રતિજ્ઞા જળવાઈ જાય અને સાંજ સુધીમાં જયદ્રથ મરી જાય એવી ગોઠવણ પણ ગઈકાલે ભગવાન શ્રી કૃષ્ણે સરસ રીતે કરી જયદ્રથ મરાયો છે. યાદ રહે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ભગવાન અહીં ધર્મનો ઉદ્ધાર કરવા, અધર્મનો નાશ કરવા માટે જ પધાર્યા છે. અને એટલે એમણે જ્યારે જયદ્રથને મારવાનું કર્યું ત્યારે સાત્યકીએ દ્વંદ્વ યુદ્ધ વખતે પણ ભૂરિશ્રવાને મારી નાખ્યો અર્જુને બાણ મારવાથી. એ ખોટું હતું, છતાં પણ યુદ્ધના મેદાનમાં કૃષ્ણ કહે છે કે ન્યાય છે. અધર્મીને મારવો એમાં કંઈ ખોટું નથી. એટલે એ જે રીતે અવતાર લીધો છે એ હવે ધીમે ધીમે સરળ બનતું જાય છે, દુશ્મનો મરતા જાય છે. હવે યુદ્ધની પરિસ્થિતિ તો એવી છે કે સામાન્ય માણસો આપણા જેવા જોઈએ તો થથરી જાય. ચારે બાજુ મળદાના ઢગલા પડ્યા હોય, રથના ટુકડા પડ્યા હોય, હાથી ઘોડાના લાશો પડી હોય, ક્યાંય લોહી વહેતું હોય, ક્યાંય માણસો પીડાતા હોય. આવી સ્થિતિ રણભૂમિની હોય ત્યાં શ્રી કૃષ્ણે પોતે મહાભારતમાં જે વર્ણન કર્યું છે એ થોડુંક સાંભળે 2 લીટીમાં. ચારે તરફ બાણોથી હણાયેલા શૂરવીર રાજાઓ પડ્યા છે. એમના હથિયારોને આભૂષણ વેર વિખેર થઈને પડ્યા છે. હાથી ઘોડા રથ વાહનો ટુકડા થઈ ગયા છે. અંગો છિન્ન ભિન્ન થઈ ગયા છે. જીવ નીકળી ગયા હોય તો પણ આંખોમાં જોઈએ તો જાણે જીવતા હોય તેવા લાગે છે. કોઈને કદાચ ભુજમાં ધરતીકંપ થયા પછી જવાનું થયું હોય થોડા દિવસોમાં, બરાબર આવું જ ચિત્ર હતું. આપણે એમ કમકમાટી આવી જાય કે આમાં ઊભા પણ ન રહેવાય 5 મિનિટ માટે. ત્યાં યુદ્ધ ચાલે છે. જયદ્રથ મરાયાનો આનંદ છે, પણ હજી ઘણું કામ બાકી છે. એટલે ત્યાં પહોંચેલા યુધિષ્ઠિરે અર્જુનને તો બિરદાવ્યો, બધાએ ભેગા થઈને શ્રી કૃષ્ણને યશ આપ્યો. પણ બીજી બાજુ દુર્યોધને કર્ણ પાસે બળાપો કાઢ્યો કે કૃષ્ણ છે ત્યાં સુધી દેવો પણ જેને ન તોડી શકે એવો દ્રોણાચાર્યનો વ્યૂહ પણ એને તોડાવી નાખ્યો. એટલે આ બહુ મુશ્કેલી છે. જયદ્રથને રોડી નાખ્યો. ફરી યાદ કરીએ, કેમ કે કૃષ્ણના જીવન રસની વાત છે. કૃષ્ણને વિજય મળવાનો કે હાર મળવાનો આનંદ કે દુઃખ નથી. વખાણ કે નિંદા એમને અડતા નથી.
ભૂરિશ્રવા અને જયદ્રથના વધથી અર્જુન બહુ ઉત્સાહમાં આવી ગયો છે કે આપણે તો જયદ્રથને મારી નાખ્યો અને અગ્નિમાં પ્રવેશ કરવાનો તો રહી ગયો. એટલે એણે સામેથી કૃષ્ણને કીધું કે હવે મારે કર્ણને મારી નાખવું છે. કૃષ્ણ દુરંદેશી છે. એમણે કીધું ના ભાઈ, હમણાં તારે કર્ણ પાસે જવાનું નથી. કર્ણની પાસે ઇન્દ્રે આપેલું એક તેજસ્વી આયુધ શક્તિ છે. એ શક્તિ જેને પણ મારે એ અમોઘ છે, ચોક્કસ મરે. કર્ણે માત્ર અર્જુનને મારવા માટે શક્તિ સાચવી રાખી છે. કૃષ્ણનો પ્લાન એવો છે કે એ શક્તિ વપરાય નહીં ત્યાં સુધી તારે કર્ણની સામે જવાનું નથી. એટલે પેલો ગમે તેટલો આગ્રહ કરે, રથ બીજી બાજુ જ લઈ જાય, કર્ણની સામે તારે જવાનું નથી. એટલે એને કૃષ્ણ કહે છે, ફાલ્ગુનસ્ય હિ સા મૃત્યુ ઇતિ ચિંતયતો નિશમ ન નિદ્રા ન ચે હર્ષો મનસ્સોસ્તે યુધાંબર. ફાલ્ગુન એટલે અર્જુન. કૃષ્ણ કહે છે કે આ શક્તિ અર્જુનને માટે જ કર્ણે રાખી મૂકી છે. એ જ્યાં સુધી વપરાય નહીં ત્યાં સુધી કૃષ્ણ પોતે કહે છે મને ઊંઘ નથી આવતી અને મને આ બધું થાય છે એનો જરાય હરખ થતો નથી. કેમ કે ગમે તે ક્ષણે જો એ શક્તિ વપરાણી તો અર્જુન મારવી જશે. એટલે બીજો એમનો ગુણ, કૃષ્ણ પોતે કદી બિનજરૂરી જોખમ ઉઠાવતા નથી અને બીજા કોઈને બને ત્યાં સુધી ઉઠાવવા દેતા નથી. જયદ્રથના વધની દાજ થઈ છે. બીજે દિવસે કર્ણે અને દ્રોણાચાર્યે પાંડવ સેનાને ભૂકા બોલાવવા મળ્યા છે. સખત યુદ્ધ થયું છે. દ્રોણાચાર્ય તો આમ પણ એમના ગુરુ છે. કૃષ્ણ ચિંતામાં એમ પડી ગયા છે. કેમ કે જે રીતે ભીષ્મની સામે અર્જુન ઠંડો પડી જતો હતો એવી જ રીતે દ્રોણાચાર્યની સામે પણ ઢીલો પડી જાય છે. પેલા દાદા હતા અને આ ગુરુ છે. એટલે અર્જુન લડે છે ખરો પણ એનામાં જે આમ દૈવત જોઈએ એ દૈવત નથી. એટલે એણે કૃષ્ણને કહ્યું તમે ડરશો નહીં, મારા રથને કર્ણની પાસે નહીં જાઓ. કૃષ્ણ ડરપોક નથી પણ વગર વિચાર્યું કંઈ કરે એમ પણ નથી. કર્ણ ઇન્દ્રને પણ બોલાવી રહ્યો એવું પરાક્રમ આજે કરી રહ્યો છે અને એ સંજોગોમાં કદી પણ અર્જુનને એની પાસે જવા દેવાય નહીં. તો કર્ણની સામે કોણ લડે? બે જ જણા લડી શકે એવા છે. કાં તો અર્જુન લડે અને કાં તો ઘટોત્કચ લડે. ઘટોત્કચ ભીમનો દીકરો છે, માયાવી છે, રાક્ષસ છે અને વિશાળ હિમાલય જેવું મોટું શરીર લઈને ફરે છે. એ માયા કરી શકે છે. એટલે ઘણી બધી ના હતી છતાં ઘટોત્કચને મોકલવા નક્કી કર્યું છે. આ ભીમપુત્રને માટે પાંડવોને ઘણી મમતા છે. અહીં એક આડ વાત કહી દઈએ, આપણા ગામમાં પણ હિડમ્બાનું મંદિર છે પારેખપોળની પાસે. એ શક્યતા છે કે અહીંયા હિડમ્બ વન હશે અને અહીંયા જ હિડમ્બા હોય અને ભીમ મળ્યા હોય અને ઘટોત્કચ અહીં તૈયાર થયો હોય, બનવાનું પાકું કારણ છે. પણ કર્ણની સામે લડવા માટે ઘટોત્કચને મોકલ્યો છે. અર્જુન હવે દ્રોણાચાર્ય સામે લડવા માંડ્યો છે. ઘટોત્કચ તો કર્ણની સામે પૂરેપૂરા જુસ્સાથી લડે છે કારણ કે એને પાંડવો માટે બહુ મમતા છે. ભીમ તો એનો પિતા છે. થોડો સમય થયો એટલે બધા મહારથીઓ જોડાયા અને એક સામટા કર્ણ ઉપર તૂટી પડ્યા. કર્ણ એટલી બધી મુશ્કેલીમાં આવ્યો છે કે છેવટે આત્મરક્ષણ માટે અર્જુનને માટે જે રિઝર્વમાં રાખી હતી, જે એક બાજુ મૂકી રાખેલી શક્તિ આયુધ, એ એણે ઘટોત્કચ ઉપરમાં રાખી કારણ કે બીજો છૂટકો જ નહોતો. ઘટોત્કચ મરાયો છે. પણ કર્ણ પાસેની અમોઘ શક્તિ પણ વપરાઈ ગઈ છે. એ એક જ વખત વપરાઈ ગઈ હતી. પાંડવોની આંખો આંસુથી છલકાઈ ગઈ છે. ભીમનો પુત્ર મર્યો. બધા પાંડવો બહુ દુઃખી થયા છે. એમણે કલ્પના પણ નહીં કરી ઘટોત્કચ આવી રીતે મરશે અને આવી અમોઘ શક્તિ વપરાય એટલે ઘટોત્કચ મરે જ મરે. બધા રડવા બેસી ગયા છે અને એકદમ શોકમાં છે. કૃષ્ણ હસે છે. હસે છે એટલું જ નહીં, ગોળ ગોળ ફૂદરડી ફરે છે અને અર્જુનને ભેટે છે વારંવાર. અર્જુન, મજા આવી ગઈ. કોઈ ડાયો માણસ ન કરે એવું કામ કરી રહ્યા છે. અર્જુન પણ એકદમ વિમાસણમાં પડી ગયો. કૃષ્ણ ગાંડા થઈ ગયા છે શું છે કે કૃષ્ણ તમે આવું વર્તન કેમ કરો છો, આ બહુ ખોટું છે. અને કૃષ્ણ જે જવાબ આપે છે કે અર્જુન તને શું ખબર,
કર્ણે પોતાનું પ્રખર હથિયાર ઘટોત્કચ સામે વાપરી નાખ્યું છે. શક્તિમ ઘટોત્કચે નેમામ વ્યંસયિત્વા મહાદ્યુતે કર્ણમ નિહતમ એવા જવ વિદ્ધિ સદ્યો ધનંજય. હે અર્જુન, હવે તું માની લે કે કર્ણ મરી જ ગયો છે. હવે કોઈ શંકા રાખવાની જરૂર નથી. દિષ્ટ્યા પનીત કવચો દિષ્ટ્યા પરુત કુંડલમ દિષ્ટ્યા સા વ્યંસિતા શક્તિ અમોઘાસ્ય ઘટોત્કચે. કેટલું મોટું કરેલું છે. આ કર્ણની પાસે સૂર્યપુત્ર કર્ણ, અમોઘ શક્તિવાળો કર્ણ, તપસ્વી કર્ણ, દાનવીર કર્ણ અને પાંડવોનો સૌથી મોટો ભાઈ કર્ણ, એને ફોડવા માટે, એને પોતાના પક્ષે લાવવા માટે કૃષ્ણે બને એટલા બધા જ દાવ ખેલ્યા. ઓછું હતું તો અર્જુનના પિતા ઇન્દ્ર છે. ઇન્દ્રને એમણે સલાહ આપી કે આ કર્ણ તો કવચ અને કુંડળ સાથે જ જન્મ્યો છે, એની ચામડી સાથે જોડાયેલા છે. આ કવચ અને કુંડળ હોય ત્યાં સુધી કર્ણ મરે જ નહીં. એટલે કોઈ પણ ઉપાયે આ કવચ અને કુંડળ એની પાસેથી કઢાવો. ઇન્દ્ર બ્રાહ્મણના રૂપમાં થોડા દિવસ પહેલાં જ કર્ણને ઘેર સવારે અર્ઘ્ય આપતો તો સૂર્યને એને પહોંચી ગયા છે. અને ભિક્ષાંદેહી, જેમ વામન અવતારમાં વામનજીએ કર્યું એ જ રીતે કર્ણ દાનેશ્વરી છે. એણે કે તમારે જે માગવું એ માગી લો. અને ઇન્દ્રે માગી લીધું કે તારા કવચ અને કુંડળ મને આપ. આ છલ છે, કપટ છે, પણ છતાંય કર્ણ દાનેશ્વરી છે, બલિરાજા જેવો જ છે. એણે કીધું હું આપી દઉં, પણ હું તમને ઓળખી ગયો છું, તમે ઇન્દ્ર છો અને તમે અર્જુનને માટે આ કર્યું. ઇન્દ્ર પ્રસન્ન થયા છે કે તું મને આ કવચ, અને કવચ ઉતરડીને આપવું પડે એવું હતું. એ કાઢવાનું નહોતું, એ ચામડી ઉપરથી ઉતરડીને આપવું પડે. એણે કાઢીને આપી દીધા. સામે ઇન્દ્રે પણ એને એક અમોઘ શક્તિ આપેલી. એ અમોઘ શક્તિ જે વપરાઈ ગઈ તે ઇન્દ્ર પાસેથી વરદાનમાં એને આ શક્તિ મળેલી. કવચ અને કુંડળ તો ગયા. એટલે અર્જુનને કૃષ્ણ કહે છે કે જો સદભાગ્યની વાત છે કે કર્ણનું દિવ્ય કવચ ઉતરી ગયું હતું, દિવ્ય કુંડળ જતા રહ્યા હતા, અને હવે આ અમોઘ શક્તિ પણ ઘટોત્કચ મરતા ગઈ, એટલે કર્ણના હાથમાંથી નીકળી ગયું છે. આપણે છેલ્લા 3 દિવસમાં જે યુદ્ધની વાત કરી છે એમાં કૃષ્ણના એક પછી એક જે દાવ પેચ છે એ જોઈને એમ લાગે કે આ અવતાર જ આવું કરી શકે, સામાન્ય માણસનું કામ નહીં. કૃષ્ણ સ્પષ્ટપણે કહે છે જો કર્ણ કવચ અને કુંડળ સાથે યુદ્ધમાં ઉતર્યો હોત તો એ એકલો જ રણભૂમિમાં દેવતાઓ સહિત 3 લોકને જીતી શકે. અને મારી પાસે સુદર્શન ચક્ર હોય ને તારી પાસે ગાંડી હોય તો પણ આપણે એને મારી ના શકાય. આ કર્ણની શક્તિ હતી. આવા કર્ણને તારા ભલા માટે જ કુંડળ અને કવચ માયાથી લઈ લીધા અને આ જાતે બંને પોતાના શરીર પર ઉતરીને ઇન્દ્રને આપ્યા હતા. માટે એનું નામ વૈકર્તન એવું નામ પડ્યું છે. હે અર્જુન, એના બદલામાં શક્તિ આપી હતી. હવે કર્ણને રણભૂમિમાં મરેલો જ સમજજે, અર્જુનને ધારણા આપી છે. આમ છતાં આવું બધું છે, છતાં હજુ એ કર્ણને કોઈ મારી શકે એવું હોય તો તું એકલો જ છે. તારા સિવાય કોઈની તાકાત નથી કે કર્ણને મારી શકે. તારે જ મારવાનો છે. કેમ કે કર્ણ બ્રાહ્મણ પ્રિય છે, સત્યવાદી છે, તપસ્વી છે, નિયમ પાલક છે અને દયાળુ છે. આવા માણસો મરતા નથી હોતા. બ્રહ્મણ્ય સત્યવાદી છે, તપસ્વી નિયતવ્રત, રિપુષ્વપી દયાવાંશ્ય, તસ્માત કર્ણો વૃષસ્મૃત. આમ દુશ્મન ઉપર પણ દયા રાખે એને વૃષ કહેવાય છે. કર્ણનું બીજું નામ વૃષ પણ છે. એટલે આવો કર્ણ એને આપણે મારવાનો છે. જો કે આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ પોતાની રાજનીતિના જ્ઞાનને કારણે આવો આનંદ વ્યક્ત કરી શકે, પણ સામાન્ય માણસ આવું બધું જોઈએ તો દુઃખી જ થાય. ઘટોત્કચને જે રીતે મારવામાં આવ્યો, ભૂરિશ્રવાને જે રીતે મારવામાં આવ્યો, એ દુનિયાવી રીતે તો સારું ન જ હતું. પણ આ ચીલાચાલુ વાર્તા નથી. આ મહાભારતનું યુદ્ધ છે જેમાં દુષ્ટોનો નાશ કરવાની વાત છે. બીજું, આવું સ્પષ્ટતાપૂર્વક એ જ માણસો કહી શકે કે જેમણે જીવનને જીતી દીધું છે. બાકી બધા દંભ કરે, દેખાડો કરે, રડે તો પણ ખોટું ખોટું રડે. કૃષ્ણ એવું કંઈ કરતા નથી. એમને જ્યારે હસવું આવે છે ત્યારે હસી જ પડે છે.
અને રડવું હોય ત્યારે રડી જ પડે છે. હવે અણાયેલા ઘટોત્કચ તો અણાઈ ગયો, પણ એનો શોક કરવાને બદલે કૃષ્ણે પોતાનું ટાર્ગેટ, પોતાનું ધ્યેય બદલ્યું છે. એમણે હવે કર્ણને હણવા માટેની યોજનાઓ વિચારવા માંડી. મહાભારતમાં કૃષ્ણના શબ્દો છે, કર્ણને હણવા માટે લાગ શોધવો પડશે. જે ગાફેલ હોય, એ મુસીબતમાં હોય અને ત્યારે જ એને મારી નાખવું. ખરેખર તો ગાફેલ હોય ને મુસીબતમાં એને મરાય નહીં, પણ એ ગાફેલ હોય મુસીબતમાં ત્યારે જ એને મારવાનું છે. અને પછી પોતે એની પુષ્ટિ કરે છે કે આ જ રીતે મેં જરાસંધને, શિશુપાલને અને એના જેવા ઘણા દુષ્ટોને ખતમ કર્યા છે. હવે તારે બીજો કોઈ દાખલો જોઈએ છે કે મેં આ જ રીતે બધું કર્યું છે અને આ જ ચાલશે. કૃષ્ણ શીખવાડે છે, એકો હિ યોગો સે ભવેદ વધાય છિદ્રે હેનમ સ્વપ્રમત્ત પ્રમત્તમ કૃષ્ણ પ્રાપ્તમ રથચક્રે વિમગ્ને હન્યા પૂર્વ ત્વમ તો સંજ્ઞામ વિચાર્ય. આખી વાત કહી દે છે. તારી સાથે લડતા કર્ણનું રથનું પૈડું ધરતીમાં ઉતરવા માંડશે, એ વખતે મુસીબતમાં હશે, એ વખતે તારે ક્ષણનો પણ વિચાર કર્યા વગર એને મારી નાખો. આ દુરંદેશ અથા પરે નિહતા રાક્ષસેન્દ્ર હિડિંબક્રમી અવકપ્રધાના અલાયુધ પર ચક્રાવમર્દી ઘટોત્કચ ઉગ્રતર. અને અર્જુન, બીજા બધા તો ઠીક, આ ઘટોત્કચને પણ આ રીતે જ મેં મરાવ્યો છે. કારણ કે એ જો ન મરત તો આપણું કામ ન થાય અને એક રાક્ષસ બચી જાય. ભલે તને લાગે ભીમનો પુત્ર છે. અર્જુનને આશ્ચર્ય થયું. એણે પૂછ્યું કે જરાસંધ કે શિશુપાલને તમે શું કરવા મરાવ્યા? કૃષ્ણનો સરસ જવાબ છે કે તું વિચાર કર કે એ લોકો જીવતા હોત આજે તો ચોક્કસ દુર્યોધનના પક્ષે જ લડતા હોત, અને એ બધા જો લડતા હોત તો આપણે જીતવાની કોઈ શક્યતા હતી જ નહીં. એટલે ક્રમશઃ એક પછી એક દુશ્મનોનો નાશ કરવાનો છે એમ માનીને કૃષ્ણ આ ખેલ કરી રહ્યા છે. આ બાજુ આનંદ છે ઘટોત્કચ મર્યાનો કૃષ્ણને, પણ એટલું જ દુઃખ, કદાચ એનાથી વધારે દુઃખ ધૃતરાષ્ટ્રને થયું છે. ધૃતરાષ્ટ્ર બેફામ બોલવા માંડ્યા છે. એમણે કીધું, મેં તો પહેલેથી કીધું હતું કે તું આ શક્તિનો ઉપયોગ કૃષ્ણને અર્જુન ઉપર કરી જ નાખ, વાર લગાડીશ નહીં. મારું કીધું માન્યું નહીં. વળી આ કૃષ્ણ ના હોત તો અર્જુન અને બધા પાંડવોને તો અમે ભરી પી, પણ કૃષ્ણ છે ત્યાં સુધી આ બધી મુસીબત છે. અને એમણે વર્ણન કર્યું કે કૃષ્ણ જ મૂળ છે, અર્જુન થડ છે, પાંડવો ડાળા છે અને બાકીના બધા પાંદડા છે. મૂળને ઉખેડી નાખ. પણ મૂળ ઉખડે કેવી રીતે? કૃષ્ણે પોતાની દુરંદેશીનો બરોબર ઉપયોગ કર્યો છે. જયદ્રથના વધ પછીના દિવસોથી લડાઈ રાત્રે પણ ચાલવા માંડી છે. હવે બંને પક્ષો બરોબર ખૂંખાર થયા છે. જનુને ચડેલા દ્રોણે પાંડવ સેનાનો મહાસંહાર શરૂ કર્યો છે અને ભીષ્મ સામે અર્જુન લાગણીવશ રહેતો એવું જ થયું છે. યુધિષ્ઠિરે પણ નીતિ વિશે એક સુધારો કર્યો છે. મહાભારત લખે છે કે કૃષ્ણ હવે બોલ્યા છે કે દ્રોણને જીવતા રાખવા એ આપણે મરવા બરાબર છે. એથી હવે ધર્મનો ત્યાગ કરીને પણ જીતવું પડશે, ધર્મ છોડીને પણ રક્ષા કરવી પડશે. ન્યસ્ત શસ્ત્રસ્તુ સંગ્રામે શક્યો હંતુમ ભવેન્દ્રોય આસ્થીયતામ જય યોગો ધર્મમ ઉત્સૃજ્ય પાંડવા. ધર્મને છોડી દઈને પાંડવોએ જીવવું હશે તો લડવું પડશે. આ કૃષ્ણનો ઉપદેશ છે. જેવી સ્થિતિ, જે હેતુ, જે ધ્યેય, એ પ્રમાણે. પછી એમણે સૂચ્યું કે જો અશ્વત્થામાં હણાય, અગર તો એવી વાત થાય તો દ્રોણનો મોટાભાગનો જુસ્સો ઓછો થઈ જાય, એમની શક્તિ ઘટી જાય. પણ આ કરવું કેવી રીતે? અને આવું કે તો દ્રોણ જરૂર જમીન ઉપર બેસી જાય. બધાએ દરખાસ્તને વધાવી લીધી કે આપણે એવું જ કરીએ. અર્જુન બહુ ગુસ્સામાં આવી ગયો, આવું કરાય જ નહીં, આ બહુ ખોટું છે. હવે યુધિષ્ઠિરે એને સમજાવ્યું કે ધર્મનો જય કરવો હશે તો અર્જુન આવું તો કરવું પડશે. એટલે એમણે નક્કી કર્યું કે અશ્વત્થામાં હણાઈ ગયો છે એવી વાત દ્રોણ સુધી પહોંચાડી. ભીમને તો આટલી વાત જ કરવાની જરૂર હતી. બૂમો પાડવા માંડ્યો, અશ્વત્થામાં મરાયો, અશ્વત્થામાં મરાયો, અશ્વત્થામાં મરાયો. દ્રોણ વિચારમાં પડી ગયા, અશ્વત્થામાં મારો એકનો એક દીકરો મરાયો,
અસંભવ. પણ થોડા ઢીલા પડ્યા પછી પોતે પાછું મન મક્કમ કરીને લડવા માંડ્યા છે, પણ મન સ્થિર રહેતું નથી. એમણે તો લાવું પૂછી જોઉં, યુધિષ્ઠિર ખોટું નહીં બોલે. એટલે એમણે એક માણસ મોકલીને યુધિષ્ઠિર પાસે પૂછાવ્યું કે ખરેખર શું બન્યું છે. પેલો પૂછવા આવ્યો એટલે યુધિષ્ઠિર ગગફફ કરવા માંડ્યા, શું કહેવું શું ના કહેવું. પોતે તો સત્યવાદી છે અને આવું હળાહળ જૂઠું. ત્યાં ભીમ એકદમ દોડતો આવ્યો અને કહે છે ભૂટાભાઈ ખરેખર અશ્વત્થામા આવ્યો. પછી કાનમાં કહે છે કે અશ્વત્થામા નામના એક હાથીને મેં હમણાં જ માર્યો. હવે યુધિષ્ઠિરમાં કંઈક જીવ આવ્યો એટલે મોટેથી બોલ્યા, હા અશ્વત્થામા હતઃ, એટલે કે અશ્વત્થામા મરાયો છે. પછી ધીમેથી બોલ્યા, નરોવા કુંજરોવા, માણસ કે હાથી કંઈ ખબર નથી. યુધિષ્ઠિરનો રથ મહાભારત એમ કહે છે કે સત્યવાદી હોવાથી જમીનથી 4 ઇંચ ઊંચો ચાલતો હતો, પાછું નીચે બેસી સત્યમાંથી એટલા પાછા પડ્યા. પણ આ બોલવાની સાથે જ કૃષ્ણે કહ્યું કે આવા પ્રસંગે સત્ય કરતાં અસત્ય વધારે મોટું ગણાય છે. કોઈની જિંદગી બચાવવા માટે બોલાયેલું અસત્ય એ અસત્ય નથી. એટલે અશ્વત્થામા હતઃની વાત પછી યુધિષ્ઠિરે અર્ધસત્યનો આધાર લીધો. એમના મોઢેથી વાત સાંભળ્યા પછી દ્રોણનો આવેગ ઠરી ગયો છે. એ પોતે ધ્યાનસ્થ થઈ ગયા છે. અને જેમ પેલા ભૂરિશ્રવાએ સંથારો કર્યો હતો, દ્રોણ જમીન ઉપર બેસી ગયા છે. મહાભારતમાં તો એવી પણ એક કથા આવે છે કે બધા સપ્તર્ષિઓ આવ્યા છે અને આસમાનમાંથી દ્રોણને કહે છે કે તમે બ્રાહ્મણ છો અને આટલા બધા પાપ, આટલી બધી હત્યાઓ શું કરવા કરો છો? હવે રહેવા દો, બહુ થયું છે, અને આ ધર્મના પક્ષને જીતવા દો. એમ કહીને સપ્તર્ષિઓ પાછા આસમાનમાં ચાલી ગયા છે. એ વાત સિવાય પણ દ્રોણ જમીન ઉપર બેઠા છે. હવે એ જ વખતે ધૃષ્ટદ્યુમ્ન એમને મારવા માટે તલવાર કાઢીને દોડે છે અને જ્યાં મારવા જાય ત્યાં અર્જુન ઠેકડો મારીને રથમાંથી કૂદી પડે છે. ના 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 મારીશ નહીં, મારે. પોતાના ગુરુને ધૃષ્ટદ્યુમ્ન મારે એ અર્જુનથી સહન થતું નથી. પણ અર્જુન જાય તે પહેલાં ધૃષ્ટદ્યુમ્ન દ્રોણની હત્યા કરી નાખે. આ પણ એક બેઠેલા માણસને, નિશસ્ત્ર માણસને મારીને દ્રોણનો પણ અંદાજ લાવી દીધો છે કૃષ્ણે. એ વખતે સાત્યકી, કૃષ્ણનો ખાસ સાથી, એ ધૃષ્ટદ્યુમ્નને મારવા દોડ્યો કે આ તો બહુ જ ખોટું થયું. પણ કૃષ્ણે ઈશારો કર્યો એટલે ભીમે જ એને સાત્યકીને પકડી લીધો છે. આમ કૃષ્ણના ઈશારાથી, કૃષ્ણની સમજથી દ્રોણ પણ હણાયા છે. હવે દ્રોણના દીકરા અશ્વત્થામાને ખબર પડી. એ પણ મહારથી છે, એની પાસે પણ વિદ્યા છે. ખૂબ ગુસ્સે ભરાઈને એણે એક અસ્ત્ર છોડ્યું છે. અસ્ત્રનું નામ છે નારાયણાસ્ત્ર. આ નારાયણાસ્ત્ર એવું છે કે એ જો છોડવામાં આવે તો આખી પાંડવ સેનાનો નાશ થઈ જાય. 1-2 માણસોનો નહીં, આખી પાંડવ સેના સંપૂર્ણપણે નાશ પામે. કૃષ્ણ એનો ઉપાય જાણતા હતા. નારાયણાસ્ત્રનો તોડ એ છે કે જો કોઈ માણસ હાથમાં હથિયાર ન રાખે અને યુદ્ધ છોડીને બેસી જાય તો નારાયણાસ્ત્ર પાછું ફરી જાય. એ કોઈને ઈજા કર્યા વગર પાછું જાય. કૃષ્ણે બૂમો પાડી પાડીને કીધું છે, બધા બેસી જાઓ, બધા રથ ઉપરથી નીચે ઉતરી જાય, હાથી ઉપરથી નીચે ઉતરી જાય, ઘોડા પરથી નીચે ઉતરી જાય, બધા સામાન્ય રીતે થઈ જાઓ, હથિયારો ફેંકી દો. બધાએ હથિયાર ફેંકી દીધા, કોઈને કંઈ ઈજા ન થઈ. પણ ભીમ હજુ રથ ઉપરથી ઉતરતો નથી. એટલે એનું શરીર જાણે બળતું હોય એવું થવા માંડ્યું. એને થયું શું થાય છે આ બધું? કૃષ્ણ અને અર્જુન દોડ્યા છે, ભીમને હાથ પકડીને નીચે પાડ્યો છે, તું નીચે ઉતરી જા. ભીમ ગુસ્સામાં છે, આ બધું શું, આપણે લડવા માટે આવ્યા છીએ, થોડું આવી રીતે ભાગી જવાનું. કે તું નીચે ઉતર ભાઈ, નહીં તો જો લડવાનું જો તો અમે બધા લડતા જ હોત ને. માંડ માંડ સમજાવ્યો છે, બધા બચી ગયા છે. નારાયણ અસ્ત્ર એક જ વખત છોડાયું હતું. અશ્વત્થામાએ એ અસ્ત્ર પણ છોડીને પોતાની એક માત્ર જે મોટી શક્તિ હતી એ ગુમાવી છે. આમ કૃષ્ણના સહાયથી ભલભલા યોદ્ધાઓને સહજમાં મારીને પાંડવો વિજય કૂચ કરી રહ્યા છે. હવે દ્રોણના મરવાથી કર્ણને સેનાપતિ પદ મળ્યું છે. કર્ણને સેનાપતિ પદ મળે એટલે તો પ્રતિકાર કરવો બહુ અઘરું પડે, અને છતાંય ઘણું બધું થઈ શકે એવું છે માનીને કર્ણ યુવાન છે,
કર્ણ શસ્ત્રજ્ઞ શાસ્ત્ર પણ જાણે છે, કર્ણ દાનવીર છે, બધાને પહોંચી વળ્યો છે અને અર્જુન સિવાય કોઈથી મરે એવો નથી. અહીંયા કૃષ્ણની આ બધી યુક્તિઓ જાણ્યા પછી એમનું સ્મરણ તો કરી લેવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, રાધે કૃષ્ણ 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 હરે હરે, રાધે 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, સીતારામ સીતારામ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. આજે આપણી આ સત્સંગ કથાનો એક નવો જ વિભાગ શરૂ થાય છે અને એ આજે એક જન્માષ્ટમી હોવાથી રાત્રે 12 વાગ્યે જે અવતાર લેવાના છે એ અવતારની પહેલાંની ભૂમિકા થોડીક આપણે વાત કરીએ, જેથી કરીને અવતાર લેવામાં સરળતા પડે. અવતારની ભૂમિકા શ્રીમદ ભાગવતમાં બહુ સરસ રીતે વર્ણવી છે અને રસાળ વર્ણન છે. સાચી વાત તો એ છે કે કૃષ્ણનું સ્તવન કર્યા પછી આ દશમસ્કંદ જે ભાગવતનું હૃદય છે એની કથા આપણે શરૂ કરવી જોઈએ. પહેલાં કૃષ્ણનું ધ્યાન કરીશું અને પછી આરંભ કરીશું. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ
કંઠે ચ મુક્તાવલીમ ગોપશ્રી પરિવેષ્ટિતમ વિજયતે ગોપાલચૂડામણી. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ભાગવતનો દશમ સ્કંદ અને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ વિસ્તારથી ભગવાન વેદવ્યાસે લખી પરમહંસ શુકદેવજી મહાત્મા પરીક્ષિતજીતને આ કથા કરી રહ્યા છે. અનેક મહર્ષિઓ, ઋષિઓ, દેવો, ગાંધર્વો આ કથા સાંભળી રહ્યા છે. વક્તા શ્રોતા જ દુર્લભ. શુકદેવજી જેવા વક્તા અને પરીક્ષિતજી જેવા શ્રોતા હોય ત્યાં કથા હંમેશા ભગવદ્ ભક્તિથી ભરેલી હોય, દુર્લભ છે. આપણા શાસ્ત્રોમાં સૂર્યને આત્મા અને ચંદ્રને મન કહ્યું છે. આ ચંદ્રવંશની આખી કથા આપણે 9મા સ્કંધમાં જે હતી એ વર્ણવી ગયા છીએ અને એમાં શ્રી કૃષ્ણનો જન્મ થવાનો છે. આ યુદ્ધમાં ભીષ્મ જેવા મહારથીઓ સામે જીતવું એ કોઈ નાનકડી ઘટના નહોતી. એટલે આખી જે કથા છે એ ભગવાન સિવાય શક્ય નથી. થાય છે એવું કે પૃથ્વી ઉપર દાનવોનો, દૈત્યોનો, રાક્ષસોનો, અસુરોનો ખૂબ જ જુલ્મ વધી ગયો હતો. હવે આ દાનવો એટલે આપણે ચિત્રમાં શિંગડાવાળા કે રીંછના મોઢાવાળા જોઈએ એવું નથી. દાનવો આપણા જેવા જ હોય છે, દેવો પણ આપણા જેવા જ હોય છે, પણ જેનામાં તમો ગુણ વધારે છે, જે બીજાનું ખરાબ કરવાની ઈચ્છા રાખે છે, બીજાને હેરાન કરે છે, પરેશાન કરે છે, એ દાનવ છે. અને એ દાનવો રાજાઓના રૂપે આ પૃથ્વી પર રાજ કરી રહ્યા હતા. જરાસંધ અને કંસ પણ એમાંના જ હતા. આ દાનવોનો નાશ કરવો અત્યંત આવશ્યક હતો. પૃથ્વી પીડાઈ રહી હતી. પોતાના સંતાનો આવા હલકા ઘરને આગ લગાડે, સ્ત્રીઓને હેરાન કરે, પરેશાન કરે, બાળકોની હત્યા કરે, આવા રાજાઓ એ દાનવ કરતાં પણ જાય એવા હતા. પૃથ્વી ખૂબ કંટાળી ગઈ છે. આમ જોઈએ તો આપણે પણ આજે બધા સમાચારો વાંચીએ છીએ ત્યારે એમ લાગે કે કોઈક ને કોઈક દિવસે તો ફરી પાછો અવતાર લેવો જ પડશે. પણ આના કરતાં પણ અનેક ઘણી ખરાબ દશા એ વખતે હશે. એટલે પૃથ્વી બ્રહ્માજી પાસે જાય છે અને વિનંતી કરે છે, હે પ્રભુ, મારે ત્યાં સજ્જનો બહુ હેરાન થાય છે, દુર્જનોનો બહુ ત્રાસ વધી ગયો છે. ખાસ કરીને આ દાનવો જેવા રાજાઓ પૃથ્વીને ગમરોળી રહ્યા છે. એ જ્યાં જ્યાંથી પસાર થાય છે ત્યાં ત્યાં હત્યા સિવાય બીજું કંઈ હોતું નથી. કોઈ પણ રીતે મને બચાવો. ભાગવત એમ કહે છે, પૃથ્વી જ્યારે ગઈ ત્યારે ગાય સ્વરૂપે બ્રહ્માજી પાસે ગઈ હતી. બ્રહ્માજી પૃથ્વીના રચનારા છે એટલે એમણે કહ્યું છે, ચિંતા ન કર, આપણે જઈએ ભગવાન પાસે. અને ક્ષીરસાગરમાં ભગવાન શ્રી વિષ્ણુ સૂતા છે, પરબ્રહ્મ પરમાત્મા આરામ કરી રહ્યા છે. ત્યાં જઈને બ્રહ્માજી, દેવો અને પૃથ્વીએ સ્તુતિ કરી છે. ખૂબ સ્તુતિ કર્યા પછી બ્રહ્માજીની સ્તુતિ ભગવાને સાંભળી છે અને એમ કહે છે કે આકાશવાણી થાય છે. આકાશવાણી શું હશે? મોટે ભાગે તો જે તે વ્યક્તિના હૃદયના આકાશમાં જે અવાજ થાય એને પોતાને જ સંભળાય એવી આકાશવાણી હશે. પણ શ્રીમદ ભાગવત કહે છે કે આકાશવાણી થઈ અને ભગવાને કીધું છે કે 2 જ શબ્દો કીધા છે, હું આવીશ. હું આવીશ એટલે આ બધા દુઃખોનો પાર આવી જશે.
ભગવાનના બે શબ્દો ઉપરથી બધાને આશ્વસ્ત થયા છે, રાહત થઈ છે. ભગવાને કીધું છે હું આવું, પણ સાથે તમે બધા પણ તૈયાર રહેજો. એટલે બ્રહ્માજી બ્રહ્મલોકમાં આવ્યા છે, દેવો સાથે બેઠા છે અને નક્કી કર્યું છે કે ભગવાન જો અવતાર લે તો એમના અવતારને મદદરૂપ થવા માટે બધા દેવોએ પણ અવતાર લેવો, બધી દેવોની પત્નીઓએ પણ અવતાર લેવો, લક્ષ્મીજી પણ અવતાર લે, બ્રહ્માણી પણ અવતાર લે. આમ દરેકે દરેક અવતાર લઈને ભગવાનના અવતાર કાર્યમાં મદદ કરે તો જ અવતાર કાર્ય વધારે સુપેરે ચાલે. બ્રહ્માજીએ આ કીધું એટલે પરીક્ષિતજી પ્રશ્ન પૂછે છે સુખદેવજીને કે મને આ યદુકુળમાં જન્મ કેવી રીતે થયો અને બલરામજી અને કૃષ્ણ કેવી રીતે જન્મ્યા એ કથા મને કહો. નિવૃત્ત વર્ષૈ ઉપગીયમાનાદ ભવૌષધારત શ્રોત્રમનોભિરામાત ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિનાપગનાથ. પરીક્ષિત કહે છે કે ભગવાનના ગુણની આ કથા સાંભળવી કોને ન ગમે. એ ઉત્તમ શ્લોક છે. અનેક ગુણ ધારણ કરનારા આ પરમ પરમેશ્વર, એમની કથા તો હંમેશા કોઈ પણ સારા માણસને ગમે. ઋષિમુનિઓ તો એમને ભજે છે, સામાન્ય માણસો એમની કથા સાંભળે છે અને એમના ચરિત્રો જાણીને જેને રસ ના હોય એને પણ રસ ઉત્પન્ન થાય એવા ચરિત્રો છે. તો તમે ગમે તેમ કરીને પણ મને આ સુંદર વાર્તા કહો. અને એ કહે છે કે આ એ જ શ્રી કૃષ્ણ છે જેમણે મહાભારતનું યુદ્ધ જીતી આપ્યું છે. અને પરીક્ષિત પોતે કોણ છે? આપણે કહ્યું છે જેમણે ગર્ભમાં જ આ શંખચક્ર ગદા પદ્મધારી શ્રી કૃષ્ણને જોયા છે એવા પરમ ભક્ત પરીક્ષિત અહીંયા કથા સાંભળવા બેઠા છે. એટલે પૂછે છે કે એ બધું શું હતું, મારે સમજવું છે. પોતે કુરુવંશના બચેલા વંશજ છે. સમસ્ત દેહધારીઓના અંદર આત્મા રૂપે રહેલા ભગવાનની મારે વાત સાંભળવી છે. અને ભગવાન મનુષ્ય રૂપે હોય તો મને એમની પણ કથાઓ સાંભળવી છે, બંને રીતે. અને આપણે પહેલેથી બંને રીતે ચાલુ કરી છે. વીર્યાણી તસ્યાખિર દેહ ભાજામ અંતર્બહિ પુરુષકાલ રૂપૈ પ્રયચ્છતો મૃત્યુ મૃતામૃતમ ચ માયા મનુષ્યસ્ય વદસ્વ વિદ્વન. એ ભગવાન બહાર મનુષ્ય રૂપે છે, શ્રી કૃષ્ણ રૂપે છે. એ જ ભગવાન અંદર પરમાત્મા રૂપે છે. એ ભગવાને જે લીલા કરી છે એ મને કહો. અને રોહિણીજીના પુત્ર બલરામજી છે, એને તમે દેવકીના પુત્રમાં કેવી રીતે ગણાયા? ભગવાન શ્રી કૃષ્ણ પિતાનું ઘર છોડીને વ્રજમાં કેમ ચાલ્યા ગયા? નંદ વગેરે ગોપીઓ સાથે ભગવાન ક્યાં રહ્યા અને કેટલો વખત રહ્યા? ભગવાને વ્રજ અને મથુરામાં શીશી લીલાઓ કરી. પોતાના મામા હોવા છતાં કંસને કેમ માર્યો? દેહમ માનુષમાશ્રિત્ય કતિવર્ષાણે વૃષ્ણિભિ યદુપુર્યામ સહ્યવાસિત પત્ન્ય કત્ય ભવન. અને આવો દેહ ધારણ કર્યા પછી એ દ્વારકા કેમ ગયા? મથુરામાં શું શું કર્યું? કેટલી પત્નીઓ પરણ્યા? એ બધી વાત મને કહો. મહારાજ પરીક્ષિતના પ્રશ્નોથી સુખદેવજી પ્રસન્ન થયા છે. એમણે સરસ વાત કરી છે કે ભગવાન વિશે પ્રશ્ન પૂછાય તો પરિણામ શું આવે? વાસુદેવ કથા પ્રશ્ન પુરુષાં સ્ત્રીન પુનાતિ. આ કથાનું શ્રવણ કરવાથી સ્ત્રી પુરુષ બંને પુણ્ય પામે છે. વક્તારમ પૃચ્છકમ શ્રોત્રમ તત્પાદ સલિલમ્યતા. એમના ચરણ કમળના ધોયા પછીનું જે પાણી છે એ આપણે ચરણોદક માથે ચડાવીએ એટલું પુણ્ય આ કથા સાંભળવાથી મળે છે. કોને કોને? જે સાંભળે છે ને જે બોલે છે ને આ બધાને પુણ્ય મળે છે. એટલે આ વાત કરીને પછી આગળ વાત કરે છે. એ વખતે મથુરાના રાજા યદુવંશી રાજા શૂરસેન હતા. શૂરસેનના પુત્ર વસુદેવજી લગ્ન કરીને દેવકીજીની સાથે ઘેર જવા રથ ઉપર બેઠા છે. દેવકીના કાકાનો દીકરો કંસ
ઉગ્રસેનનો દીકરો કંસ દેવકીને બહુ પ્રેમ કરે છે, પોતાની સગી બહેન હોય એમ જ સાચવે છે. અને એનો પ્રેમ તો જુઓ, દેવકીને વળાવતી વખતે એનો રથ ઘોડા હાંકી જાય એને બદલે પોતે જ હાંકીને પોતે ખેંચીને લઈ જાય છે. આટલો પ્રેમાળ એ ભાઈ છે. દેવકની પુત્રી દેવકીને પિતાએ કન્યાદાનમાં ઘણું બધું આપ્યું છે, હાથી, રથ, ઘોડા. અને કંસ ખુશખુશાલ છે, આખું સાજન માજન આનંદમાં છે. મંગળ ગીતો ગવાય છે. કેવા ગીતો છે? મારા કનુભાઈને શેની શેની હોશો, હોપારી હવા લાખની. બહુ સાંભળેલા ગીતો, ભજનો. મારા મગનભાઈને કેવી કેવી ઉષો, હોપારી હવા લાખની. મારા મગનભાઈને ઘડિયાળની ઉષો, હોપારી હવા લાખની. પણ બહુ મજા આવતી, બહુ મજા આવતી. વેરી ગુડ ડેઝ. મંગળ ગીતો ગવાય છે, સુંદર સુરીલા વાજિંત્રો વાગે છે, ઢોલ શરણાઈ. કંસ આગળ વધે ત્યાં જ આકાશવાણી થઈ છે. પથિ પ્રગ્રહિણમ કંસમ આભાષ્યમાહા શરીર ભાગ અસ્યાસ્ત્વામષ્ટમો ગર્ભો હંતા યામ્ભસે બુધ. હે અબુધ, હે મૂર્ખ, તું જેનો રથ લઈ જઈ રહ્યો છે તે એ દેવકીનો 8મો પુત્ર, અષ્ટમો ગર્ભો, 8મો ગર્ભ. હંતા યામ, તને મારી નાખવાનું છે. આકાશવાણી. આકાશવાણી સાંભળતા જ કંસ ગુસ્સે ભરાયો છે. તલવાર કાઢી છે, દેવકીનો ચોટલો પકડીને મારી નાખવાની તૈયારી કરી છે. સ્વભાવથી તો ક્રૂર હતો જ, નિર્લજ્જ પણ હતો. વસુદેવજી એને શાંત કરવાનો પ્રયત્ન કરે છે. આ વસુદેવજી અને દેવકી બંને પહેલાંના જન્મમાં તાપસો હતા, વસુ હતા. ખૂબ તપશ્ચર્યા કરી ઈશ્વરને પ્રસન્ન કરેલા, એટલે ઈશ્વરે વરદાન માગવાનું કહ્યું. ત્યારે માગેલું કે તમારા જેવો પુત્ર અમને થાય. એટલે ઈશ્વરે કહ્યું કે મારા જેવો પુત્ર તો હું જ હોઈ શકું. એટલે આ પહેલાંના પ્રભવના પુણ્યના પ્રતાપે વસુદેવજી એમના પિતા બનવાના છે. બહુ જ શાંત છે, સ્વભાવ પણ શાંત છે. કહે છે, કંસને કહે છે કે આ તો યાદવ કુળના કુળદીપક કહેવાઓ. આ પાછી તમારી બહેન છે, બહેનના લગ્નનો પ્રસંગ છે. આવા મંગળ પ્રસંગે સ્ત્રી છે, બહેન છે, એની હત્યા કેવી રીતે કરી શકાય? શબ્દો છે. શ્લાઘનીય ગુણાશુરય ભવાન ભોજ યશસ્કર. વખાણ કરે છે. આવા દુષ્ટોને શરૂઆતમાં વખાણ કરવાથી પણ કદાચ કામ પતી જતું હોય તો સારું. એટલે ભોજ યશસ્કર, આખા ભોજ વંશમાં તમારા જેવો યશવાળો કોઈ માણસ નથી. સકથમ ભગિનીમ હન્યાત સ્ત્રીય મુદ્વાહ પરમણી. પરણીને જતી હોય તેવી બેન એક સ્ત્રી, એને વળી તમારા જેવો કુલશ્રેષ્ઠ માણસ મારે, એ તો બને જ નહીં. આમ લાગણીના થોડા તાર છેડ્યા. એટલે પછી વધારે સમજાવે છે, જે જન્મ લે એની સાથે મૃત્યુ ઉત્પન્ન થતું જ હોય છે. હે કંસ, તો પછી આજે હોય કે વર્ષો પછી હોય, મૃત્યુ થાય ત્યારે જીવને પોતાના કર્મો મુજબ બીજું શરીર મળે અને પહેલું શરીર છોડે છે. જેમ તીડ પોતાનો પહેલો પગ બીજે મૂકીને પાછળનો પગ છોડે છે, બસ તેવું જ આમાં પણ છે. હવે પહેલાં મીઠી વાત કરી, પછી અઘરી વાત કરી. એટલે પેલો કદાચ વિચાર કરે અને પછી એક સુંદર શ્લોક કહે છે, સ્વપ્ને યથા પશ્યતિ દેહમિદ્રશમ. આપણે સ્વપ્નમાં જોઈએ કે આ આપણે દેહ જીવતા છીએ, જાત જાતના મનોરથ કરીએ. મનોરથેના વિનિશ્ચ ચેતન દ્રષ્ટશ્રુતાભ્યામ મનસાનું ચિંતન પ્રપદ્યતે તત્કિમપી હેમ. જેમ સ્વપ્નમાં જાત જાતના મનોરથ થાય
અને તેમાં આપણે એકાકાર થઈ જઈએ. ઘોડા ઉપર બેઠા છીએ, આમ દળબડ દળબડ ઘોડો દોડે છે, ઘોડા ઉપરથી પડી ગયા અને આપણે બૂમ પાડીને ઉઠી જાય, જાણે ખરેખર આપણે ઘોડા ઉપર જ બેઠા હતા. એમ આ જીવ કામકૃત કામના અને કામનાને કરેલા કર્મથી વશ થઈ બીજું શરીર મેળવે છે. સ્વપ્ન છે આ. અને પહેલાંનું શરીર ભૂલી જાય છે. આ બધાનું કારણ મન છે. એટલે મન જ માની બેસે છે કે આ હું છું અને ત્યાં જ સંસાર રચાય છે. સૂર્યનું પ્રતિબિંબ પાણીમાં પડે અને પવનથી પ્રતિબિંબ હાલે એટલે જીવ એ તે શરીરમાં મોહ કરીને પોતાને જ માની લે છે. હકીકતમાં એવું કંઈ છે નહીં. આવા શરીરોના આવવા જવાને પોતાનું આવવું જવું માની લે છે. વસુદેવજી આ ફિલોસોફી આપે છે કંસને, અને પછી ખબર પડશે કે કંસ પણ આ બધું જ જાણે છે. જ્યોતિરથે વોદિક પાર્થિવેશદ સમીર વેગાનુગતમ વિભાવ્યતે એવં સ્વમાયા ચિતેશ્વ સૌ પુમાન ગુણેશુરાગાનુગતો વિમુયતિ. આ જ કારણ છે કંસ કે કોઈએ કોઈનો દ્રોહ ન કરવો જોઈએ, બીજાનું કલ્યાણ જ ઈચ્છવું જોઈએ. એ મારા કંસભાઈ, તો આ બધું આત્મા પરમાત્મા જીવ અને એની વાત સાંભળે, કંઈ વિચાર કર. આ તારી બહેન છે, સૌભાગ્યવતી થઈ છે. શુકદેવજી કહે છે, આમ વિવિધ તત્વજ્ઞાનથી સમજાવવા છતાં કંસ તો હઠ છોડવા તૈયાર નથી. વસુદેવજી વિચાર્યું છે કે કોઈક રીતે તો આ સંકટ ટાળવું જોઈએ, ગમે તેમ કરીને પણ આ સંકટ ટાળીએ. એટલે એક સરસ નીતિનું વાક્ય કહે છે, મૃત્યુર્બુદ્ધિમતાપહોયો યાવત બુદ્ધિ બલોદયમ યદ્યસૌ ન નિવર્તેત નાપરાધો સિદ્ધેહીન. બુદ્ધિમાન માણસે કોઈ પણ રીતે મૃત્યુ ટાળવું જોઈએ. કોઈ પણ રીતે પ્રયત્ન કરવા છતાંય જો ન ટળે તો એમાં એનો દોષ નથી. એ વિચારે છે કે કંસને જો મારો પુત્ર આપવાની પ્રતિજ્ઞા કરું તો કોને ખબર છે, હાલ તો દેવકી બચી જાય, અને પછી કોણ જાણે છે કંસ જીવશે કે નહીં જીવે, બીજા છોકરા થશે કે નહીં થાય. એટલે વિપર્ય કિમ ન સ્યાદ ગતિર્ધાતુ દુસ્તયા ઉપસ્થિતો નિવર્તેત નિવૃત્ત પુનરાવૃત્તિ. કંસ મારે એવું ન પણ બને, એનું મગજ બદલાઈ જાય. એથી વિપરીત દીકરો એને મારી નાખે એવું બને. ભાવિમાં તો શું નથી થતું, ભાવિ કોણ જાણે છે. મૃત્યુ સામે જ હોય અને માણસ બચી જાય, અને કોઈ મૃત્યુની શક્યતા ના હોય અને માણસ મરી જાય. વનમાં આગ લાગે, કયું ઝાડ બળશે ને કયું નહીં બળે, કંઈ કહેવું અઘરું છે. એ રીતે વિચારીને વસુદેવજીએ ખૂબ પીડા હોવા છતાં હસતા હસતા કંસની ખૂબ પ્રશંસા કરી અને વચન આપ્યું કે તમને જેનો ભય છે એ સંતાન હું તમને આપી દઈશ, તમને જ સોંપીશ. કંસને વસુદેવજી ઉપર ભરોસો છે કે આ સત્યવાદી માણસ તો છે. વચન મળ્યું છે, વસુદેવજીને છોડી દીધા છે. વસુદેવજી અને કંસને પ્રશંસા કરતાં કરતાં પોતાને ઘેર ગયા. દેવકીજી ખૂબ દુઃખી થયા છે. સતી સાધ્વી સ્ત્રી છે. સમય જતાં તેમને એક એક કરીને 8 પુત્રો અને 1 કન્યા થયા છે. પહેલા પુત્રનું નામ હતું કીર્તિમાન. બહુ દુઃખ છે, પણ વચન પાલન એ વસુદેવજીને માટે ધર્મ છે. કંસ પાસે લઈ ગયા છે અને વ્યાસજીથી લખવું પડ્યું છે, ભગવાન વેદવ્યાસે લખવું પડ્યું છે. અને શુકદેવજી કહે છે, કિમ દુસ્સહમ નું સાધુનામ વિદુષામ કિમ અપેક્ષિત. સજ્જન માણસ શું સહન ના કરી શકે, અને વિદ્વાન માણસની પાસે શું અપેક્ષા ના હોય. કિમ અકાર્યમ કદર્માણામ, અને ખરાબ માણસ શું ખરાબ કામ ન કરી શકે. દુસ્તેજમ કિમ ધૃતાત્માના, જે પોતાના આત્માનું ધારણ કરે છે એના માટે શું છોડવું અઘરું છે. આમ આખી વાત કરી છે. આ બાજુ ધીમે ધીમે કરતાં કરતાં બન્યું છે એવું
શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. વસુદેવજી દીકરાને આપવા તૈયાર થયા છે. કંસે જોયું કે આ ભગવાનના માણસને તો જીવન અને મૃત્યુ વચ્ચે કંઈ તફાવત જ જણાતો નથી. સત્યનિષ્ઠ છે. એ રાજી થયો છે અને દીકરાને એણે એ બાળકને પાછું આપી દીધું છે અને કહ્યું કે મને તો 8મા સંતાનથી ભય છે, આની મને ચિંતા નથી. વસુદેવજી બાળક પાછું તો લાવ્યા, પણ કંસના મનનો કોઈ ભરોસો નથી. અને પહેલાં આપણા ટેલિપથીવાળા ભગવાન પધાર્યા છે, નારદજી પધાર્યા છે, કંસની પાસે પહોંચી ગયા છે અને કહે છે કે તું 8મો દીકરો ક્યાંથી ગણે છે? જો પાછળથી ગણે તો કદાચ 8મો દીકરો હોય. એટલે 8મો અને પહેલો કર્યા વગર તું તારું કામ કર. જેટલું પાપ વધારે થશે એટલો ભાર ઓછો. દૈત્યનો ભાર પૃથ્વી પર વધ્યો છે અને આ દેવતાઓ તમારા આવા દૈત્યોની વધની તૈયારી કરી રહ્યા છે. મેં એવું સાંભળ્યું છે કે વ્રજમાં યદુવંશીઓમાં પણ ભગવાનના માણસો જન્મ્યા છે. તમારા બધા સેવકો પણ મારું તો માનવું છે દેવતાઓ જ છે. પાછું ગભરાવે છે એને. નારદજીની વાત ઉપર કંસને વિશ્વાસ બેઠો. એક પછી એક વસુદેવજીના બધા બાળકોને મારતો ગયો છે. એને શંકા છે કે ક્યાંક વિષ્ણુ જ આ બાળકના રૂપમાં આવી ન જાય. વળી શુકદેવજી કહે છે, માતરમ પિતરમ ભ્રાતૃન સર્વાશ્ચ સુરદસ્તથા દ્વંતિ અસુતૃપો લુબ્ધા રાજાના પ્રાયશો. પોતાના પ્રાણની રક્ષા કરવા માટે રાજાઓ ગમે તેને મારી નાખતા હોય છે. પોતાનો ભાઈને હોય તો પણ મારી નાખે, પુત્ર હોય તો પણ મારી નાખે, પત્ની હોય તો પણ મારી નાખે. રાજ્ય ટકાવવા માટે રાજાઓ કોઈ પણ પાપ કરતા આવ્યા છે અત્યાર સુધી. અને કંસને તો આપણે કહેલું, પહેલાં વાત કરી છે, એ મૂળભૂત રીતે કાલનેમી નામનો અસુર છે. એટલે એને તો આ મનમાં દાજ છે જ. એને વિષ્ણુએ મારી નાખેલો છે. એટલે એણે યદુવંશીઓ સામે ક્રૂરતા શરૂ કરી અને પહેલું કામ પિતા ઉગ્રસેનને રાજગાદી ઉપરથી ખસેડી મહેલમાં મોકલી દીધા છે. અનેક યદુ ભોજ અંધક વૃષ્ણિ આગેવાનોને જેલમાં નાખ્યા છે. શુકદેવજી કહે છે, મહાબળવાન કંસ પાસે ઘણા બળવાન સાથીદારો હતા. જરાસંધ એમના સસરા હતા. અનેક રાજાઓ બાણાસુર, ભૌમાસુર વગેરે સહાયક હતા. આ બધાએ ભેગા થઈને કાળો કેર વર્તાવવા માંડ્યો છે. યદુવંશીઓને, કૃષ્ણના હિતેચ્છુઓને, વસુદેવજીના હિતેચ્છુઓને વીણી વીણીને મારવા માંડ્યા છે. એથી એ બધા ભાગીને આજુબાજુના પ્રદેશમાં રહેવા ગયા છે. કેટલાક યદુવંશીઓ વળી ઉપરથી કંસને સારું લગાડી, માખણ મારી એની સેવામાં પણ રહ્યા છે. બધા પ્રકારના લોકો હોવાના. દેવકીજીના 6 બાળકો તો કંસે મારી નાખ્યા. 7મું બાળક એ ભગવાન શેષના સ્વરૂપે અવતારી બલરામજી પોતે. એમને અનંત પણ કહે છે. દેવકીના ગર્ભમાં જેવા અનંતજી પધાર્યા છે એમણે પ્રસન્નતા અનુભવી છે અને મનમાં દુઃખ થયું છે કે અરે રે, આને પણ આ કંસ મારી નાખશે. બહુ દુઃખી થયા છે. ભગવાને વિચાર્યું કે મારા યદુવંશી ભક્તોને કંસ ખૂબ હેરાન કરે છે. એમણે યોગમાયાને આદેશ આપ્યો છે. આ યોગમાયા જે ગઈકાલે આપણે પ્રાર્થના કરી હતી, વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા, એ યોગમાયાને આદેશ કર્યો છે, હે દેવી, હે કલ્યાણી, વ્રજમાં જાઓ. ત્યાં નંદ બાબાનું ગોકુળ છે. ગોકુળમાં યશોદાજી, રોહિણીજી અને ગોપો રહે છે. એ બધા કંસના ડરથી છુપાઈને ભયમાં રહે છે. વસુદેવજીના એક પત્ની રોહિણીજી તો વ્રજમાં જ છે. અત્યારે દેવકીજીના ગર્ભમાં મારો અંશ છે એને અનંત કહે છે. રોહિણીજીના પેટમાં તમે એને પ્રસ્થાપિત કરી આપો, લઈ જાઓ.
આમ ખેંચીને લઈ ગયા છે ગર્ભને, યોગમાયા. એટલે એનું નામ સંકર્ષણ એવું પડ્યું છે. બલરામજીને રામ પણ કહે છે, બલરામ પણ કહે છે, સંકર્ષણ પણ કહે છે. હે કલ્યાણી, આ પછી મારી તમામ શક્તિઓ સાથે હું દેવકીજીને ત્યાં જન્મ લઈશ અને તમે યશોદાજીના ગર્ભથી જન્મ લો. અથાહમ અંશ ભાગેન દેવક્યા પુત્રતામ શુભે પ્રાપ્સ્યાસી ત્વમ યશોદાયામ નંદપત્ન્યામ ભવિષ્યસી. તમે સમગ્ર જગતના લોકોને માગ્યા વરદાન આપી શકશો. મનુષ્યો પણ પોતાની ઈચ્છા પૂરી કરવા તમારી પૂજા કરશે. પૃથ્વીમાં તમને બધા દુર્ગા, ભદ્રકાળી, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યા, માયા, નારાયણી, ઈશાની, શારદા, અંબિકા, આ બધા નામોથી તમે જાણશો. દેવકીજીના ગર્ભમાંથી ખેંચી લીધા છે. રામ નામ પડ્યું છે. બળવાનોમાં શ્રેષ્ઠ બળભદ્ર કહેવાયા છે. યોગમાયાજીએ ભગવાનના આદેશનું પાલન કર્યું છે. આ બાજુ દેવકીજીનો ગર્ભ જતાં મથુરાવાસીઓ દુઃખી થઈ ગયા છે. એમને થયું, અરે રે, દેવકીજીનો આ 7મો ગર્ભ તો પડી ગયો, બિચારી કેટલી દુઃખી હશે. પણ ત્યાં બલરામજી સહી સલામત રોહિણીજીના ઉદરમાં પહોંચી ગયા છે. ભગવાન ભક્તનું અભય કરનારા છે. એમણે ક્યાંય જવું કે આવવું પડતું નથી. આ મહત્ત્વનું છે. ઘણા કે ભગવાને જન્મ લીધો, ભગવાન સર્વત્ર છે, એમણે ક્યાંય જવાનું હોતું જ નથી. એ પ્રગટ થાય છે. પ્રગટ થાય એટલે વસુદેવજીના મનમાં પોતાની સમગ્ર કલાઓ સાથે પ્રગટ્યા છે. સૌથી પહેલાં ભગવાન મનમાં પ્રગટ્યા, કારણ કે શરીર થકી જે ક્રિયાઓ કરાવવાની છે એ મન જ કરાવશે. એટલે વસુદેવજી એકદમ તેજસ્વી દેખાવા માંડ્યા છે, સૂર્ય જેવા દેખાય છે. એમને જોઈને લોકો પ્રભાવિત થઈ જાય છે. ભગવાનના જ્યોતિર્મય અંશને જે પરમ મંગલકારી છે એ વસુદેવજી મારફતે દેવકીજીએ ગ્રહણ કર્યું છે. શુકદેવજી કહે છે, જાણે પૂર્વ દિશામાં ચંદ્રમાને ગ્રહણ કરતા હોય તેમ તતો જગન મંગલમચ્યુતાંશમ સમાહિતમ શૂરસુતેન દેવી દધાર સર્વાત્મકમાત્મભૂતમ કાષ્ઠા યથાનંદ કરમ મનસ્ન. બહુ સરસ શ્લોક છે. ભાષા થોડી અઘરી છે, સમજાવવાની કોશિશ કરું. શુદ્ધ સત્વશીલ દેવકીજીએ વિશુદ્ધ મનથી સર્વાત્મા અને આત્મ સ્વરૂપ ભગવાનને ધારણ કર્યા છે. શ્રીમદ ભાગવત ભક્તિ મહાત્માનો અનોખો ગ્રંથ છે. અને અહીં પણ સા દેવકી સર્વ જગન નિવાસ ભૂતામ નિતરામ નરેજે. બહુ સરસ અલંકાર છે. આખા જગતમાં જગત જેનું નિવાસ સ્થાન છે, અગર તો જેનામાં આખું જગત નિવાસ કરે છે એ જગન નિવાસ દેવકીમાં નિવાસ કરવા માટે આવે છે. જેનામાં આખું જગત નિવાસ કરે એ ભગવાન દેવકીજીમાં નિવાસ કરવા માટે પધાર્યા છે. એટલે એમની શોભા કારાગારમાં બંધ હોવાથી વધતી દેખાતી નથી. ભોજેન્દ્ર ગેહે અગ્નિશિખે વરુદ્ધા, જેમ ઘડામાં બંધ કરેલ હોય અને અંદર દીવાનો પ્રકાશ આવે, અથવા સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી, પણ જેમ વિદ્વાન હોય અને એના અંદર રહેલી સરસ્વતી જેમ પ્રકાશ આપે, એવી રીતે દેવકીજીના મોં ઉપર સ્મિત લહેરાય છે. અને એ લહેરાતા સ્મિત સાથે શરીરની કાંતિ અદ્ભુત જણાય છે. કંસને પણ વિચાર આવ્યો છે કે મારા પ્રાણ લેનાર વિષ્ણુ જ પધાર્યા લાગે છે. બાકી દેવકીજી આટલા તેજસ્વી કઈ રીતે હોઈ શકે? કંસને આ વિચાર થાય છે, તો આપણને પણ વિચાર તો થવો જોઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ
જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે એ રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે એ વાલો 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 લાગે ગોકુળમાં ગોવિંદ રાધે એ વાલો વાલો લાગે ગોકુળમાં ગોવિંદ રાધે હે મથુરાની જેલમાં જન્મ્યો મારો વાલો ઓ વાસુદેવ ટોપલામાં મેલીને ચાલ્યા આ યમુનાજીમાં કેડિયું પાડે મારો વાલો ગોકુળમાં ગોવિંદ રાધે હે રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે હે વાલો 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 લાગે ગોકુળમાં ગોવિંદ રાધે એ સોનાનું પારણું ને રૂપાની દોરી આલરડા ઘસે યશોદા રાણી ગોકુળમાં ગોવિંદ રાધે આલરડા ઘસે યશોદા રાણી ગોકુળમાં ગોવિંદ રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે એ યશોદા ઝુલાવે નંદલાલો ગોકુળમાં ગોવિંદ રાધે એ રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે એ વાલો 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 લાગે ગોકુળમાં ગોવિંદ રાધે એ જમનાજીના કાંઠે ઊભો મારો વાલો મોરલી વગાડે મારો વાલો ગોકુળમાં ગોવિંદ રાધે એ ગેડી દડે રમે મારો વાલો ગોકુળમાં ગોવિંદ રાધે એ ગોવારોની સાથે મારો લાલો ગોકુળમાં ગોવિંદ રાધે એ મટકી ફોડે મારો વાલો ગોકુળમાં ગોવિંદ રાધે એ રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે એ વાલો 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 લાગે ગોકુળમાં ગોવિંદ રાધે એ ગોપીઓની સાથે ઊભો મારો વાલો
રાસ રમાડે મારો વાલો ગોકુળમાં ગોવિંદ રાધે. એ પાંડવોની સાથે ઊભો મારો વાલો, અર્જુનનો રથ હાકે મારો વાલો. ઓ રાધે 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 ગોકુળમાં ગોવિંદ રાધે. એ વાલો 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 લાગે ગોકુળમાં ગોવિંદ રાધે. વાલો 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 લાગે ગોકુળમાં ગોવિંદ રાધે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બીજા કોઈને ગાવાનું છે? બીજા કોઈને ગાવાનું છે હજુ નહીં? હા, પછી કથા પછી. ઓકે. આપણા રમણભાઈ શ્રી એ યોગેશ્વરના ભક્ત છે, એટલે એના વિશે કંઈક થોડી માહિતી આપશે તો એમને અહીંયા. મારાથી 71 વર્ષથી મોટા હોય એ લોકો માતા પિતા સમજું છું, અને બીજા ભાઈ બહેનો. આજે સનાતન ધર્મની અંદર દરેક વ્યક્તિઓ આપણા લોકોને સમજાવે કે ભાઈ કામ, ક્રોધ, લોભ, અહંકાર દૂર કરવો જોઈએ, ત્યારે પ્રભુની પ્રાપ્તિ થાય, બરાબર. પણ એનો રસ્તો શું? એટલે ભગવાનની કૃપાથી અને સરસ્વતી માતાની કૃપાથી હું તમને એક ભાવગીત ગઈશ. ભજન હોય એ હંમેશા પ્રભુને રીઝવા માટેનું હોય. પ્રાર્થના હોય એટલે આપણે એમનો આભાર પ્રભુનો માનવાનો, તો પ્રભુ ભાઈ આપણે માગણી કરવાની. પણ ભાવગીત એક વસ્તુ એવું છે, એ પ્રભુ મનુષ્ય દેહને વાત કરી છે. ભગવાન મનુષ્ય દેહને વાત કરી છે, તું મારો શ્રેષ્ઠ દીકરો છે, તું મારો શ્રેષ્ઠ દીકરો છે, એટલે હું તને કહું એ પ્રમાણે કર. એટલે ભાવગીત છે, બરાબર. ભાવગીત એકદમ ટૂંકું છે, બરાબર, ટૂંકી લીટીઓનું છે. એટલે દરેક ભાઈ બહેનોએ ધ્યાનથી બોલવાનો આગ્રહ રાખજો. તમે 3 વાત રાખજો યાદ, જીવનમાં લાવવા મીઠો સ્વાદ. પ્રભુને સમરજો શ્વાસે શ્વાસ, સૂતા ઉઠતા જમતા ખાસ, જીવન ગણજો પ્રભુનો પ્રસાદ. તમે 3 વાત રાખજો યાદ, જીવનમાં લાવા મીઠો સ્વાદ. તમે 3 વાત રાખજો યાદ, પ્રભાતે ઉઠતાની સંગાત, નિરખજો નિજનો જમણો હાથ, સુણજો ઋષિ મુનિઓનો સાથ. તમે 3 વાત રાખજો યાદ, જીવનમાં લાવા મીઠો સ્વાદ. તમે 3 વાત રાખજો યાદ, કરના મૂળમો સરદા માત, ઓંગરે છે લક્ષ્મી સાક્ષાત.
હરી હથેરીએ હરી સદા અહીંયા તમે ત્રણ વાત રાખજો યાદ જીવન લાવવા મીઠો સ્વાદ તમે ત્રણ વાત રાખજો યાદ કાંડે બુદ્ધિ જ્ઞાન ઉપદેશ અગરો કર્મ તણો સંદેશ અથેરીનો છે ભક્તિનો નાદ તમે ત્રણ વાત રાખજો યાદ જીવનમાં લાવવા મીઠો સ્વાદ તમે ત્રણ વાત રાખજો યાદ ભોજન માનજો પ્રભુનો પ્રસાદ આવશે તેથી મીઠો સ્વાદ જમતા કરજો કનૈયાને યાદ તમે ત્રણ વાત રાખજો યાદ જીવનમાં લાવવા મીઠો સ્વાદ તમે ત્રણ વાત રાખજો યાદ સૂતા પેલો સમરજો રામ ઈસના ખોરે ખરો આરામ તન મન ધરજો પ્રભુને પાદ તમે ત્રણ વાત રાખજો યાદ જીવનમાં લાવવા મીઠો સ્વાદ તમે ત્રણ વાત રાખજો યાદ હવે એના વિશે આ ભાવગીત જે મેં ગાયું ને એના વિશે હું તમને 10 મિનિટ સમજાવું બરોબર આ આજ 2 મિનિટ સમજાવું પ્રભુ આપણે શું કહે છે કેમ કે એક જ વસ્તુ છે સદગુણી માણસો હંમેશા સંતો હોઈ શકે માણસ જે કામ કરે ને એ પ્રકૃતિના ગુણ ઉપર 3 છે સદગુણી રજસગુણી અને તામસગુણી એટલે આપણા મોટાભાગના લોકો આપણા રજસગુણીમાં વધારે આવીએ પ્રભુ એમ કહે છે કે રજસગુણીમાંથી તમારે સત્વગુણીમાં જવું હોય તો એક જ રસ્તો હું તમને બતાવું મારા નામનું સ્મરણ કરું સવારે તમે ઉઠો પ્રભુને 2 હાથ જોડીને પ્રાર્થના કરો તમારી કૃપાથી એ મને આજે નવો જન્મ મળ્યો પ્રભુ તારો આભાર સ્નાન કરો ત્યારે પ્રભુને કહો એ પ્રભુ તારા પ્રસાદથી હું મારું તન મન સાફ કરું છું પછી તમે કોઈ પણ કામ કરો દીવાબત્તી કરો બધું કામ પતાવી દો પછી ત્યારથી તમે ધંધા નોકરી કોઈ પણ જગ્યાએ જો તો જ્યારે સ્કૂટર વ્હીકલ બે ચાલતા જો તો ઘરના બહાર ઓગણા આગળ નીકળ્યા ચડે પ્રભુને પ્રાર્થના કરી તારી કૃપાથી હું મારા રોજીરોટી માટે જઉં છું જે જગ્યાએ પહોંચો એ જગ્યાએ પહોંચ્યા પછી પણ પ્રભુનો આભાર માનો કે પ્રભુ તારી કૃપાથી હું મારા રોજીની જગ્યાએ પહોંચી ગયો છું આખો દિવસ તમે જે કામ રોજી કરો બરાબર એ કર્યા પછી જ્યારે તમે નીકળો ત્યારે પ્રભુનો આભાર માનો તારી કૃપાથી હું આ કામ બધું કરી શક્યો છું એ નીકળ્યા છે ઘેર આવો ત્યારે આભાર માનવાનો આ રીતે તમે અને
જે પાણીનો શબ્દ વપરાય છે એ પાણી શબ્દ તમે બંધ કરી નાખો. પ્રભુનો પ્રસાદ, જ્યારે તમે પાણી પીવો ત્યારે પ્રભુ તારો પ્રસાદ લઉં છું, એ શબ્દ તમે પાણી જગ્યાએ પ્રભુનો પ્રસાદ રાખો તો વારંવાર તમારે એક જ વસ્તુ હોય કે પ્રભુને તમે યાદ કરી શકશો ને પ્રભુને યાદ કરશો એટલે પ્રભુ એક જ વસ્તુ છે, આ બધું જમા પાછું ધીમે ધીમે ભેગું થાય. તમે ગમે ત્યાં તામસ ગુણા હશો તો રજસ ગુણવાળા છો માણસો આજે સત્વગુણી પહોંચી જશે. લગભગ આ ભાવગીત ઉપર ગુજરાતની અંદર ડીસા બાજુ મોરેઠા ગામ છે, અહીં સુણસોળ ગામ છે અને ગુજરાતનો દરિયાકોઠાના બધા માછીમારો એ લોકો બધા લોકો આજે તામસ ગુણી ધરાવતા હતા, એ લોકો રજસ ગુણીમાં કોઈ સત્વગુણીમાં આવી ગયા છે. એક જ વસ્તુ છે, આ કામ કરવા માટે બહેનોએ ખાસ આગ્રહ રાખ્યો, બહેનોએ જો રસોઈ બનાવો ત્યારે જો ગીતાના શ્લોક બોલે, પાણી ભરવા જોઈએ લાવી ના આવું તો ગીતાના શ્લોક બોલે. જો આ બધું ચાલે તો ધીમે ધીમે એક જ વસ્તુ છે કે આપણે સત્વગુણી તરફ પ્રભુ તરફ આપણે જઈ શકીએ. પ્રભુની આ જે મેં તમને જે વાત કરી એ પ્રભુની કૃપાથી કીધી છે, મારી કોઈ વાત છે નહીં. સરસ સરસ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આનંદ થયો. આ રમણભાઈએ ખરેખર ખૂબ સરસ વાત કીધી. મોડેઠા ગામ તો હું એનાથી પરિચિત હતો, તો એટલા બધા ઠાકોરો જ છું, તમે ખરા બપોરે પણ જઈ ના શકો એટલી તકલીફ હતી. પણ જય યોગેશ્વરનો જો સત્સંગ ચાલતો હતો ત્યાં વર્ષોથી ચાલે છે, અત્યારે બધા ઠાકોરો સુધરી ગયા. ખરેખર એ ગામ જોવા જેવું છે. મોડેઠા ગામ છે અહીંયા બનાસકાંઠામાં ડીસા જોડે. એટલે રમણભાઈને ફરી તાળીઓથી વધાવી લો. અને આ સત્સંગ છે પાંડુરંગ 8 વલ્લીનો સત્સંગ છે, ઘણા વર્ષોથી ચાલે છે. એનો મને અનુભવ છે, કારણ મારો મિત્ર ખેરવામાં હતો, 9મા ધોરણથી મારો મિત્ર હતો, એને પણ આ સત્સંગ ખૂબ જાળવી રાખેલો. હવે એટલે હવે બીજું કોઈ બોલવાનું છે? બસ પતી ગયું. હવે તમે બે બદ્રી પૈકી કોઈ બોલવાના છે? બદ્રી પૈકી કોઈ બોલવાનું 10 મિનિટ? ના ના, તમે કહેતો કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણનો જન્મ કરવાની જે રાહ જોવાય છે એ વખતે દેવકીજીના મનમાં શું હશે? કૃષ્ણ તેજ સ્વરૂપે આવ્યા છે, પણ દેવકીજીના મનમાં શું હશે? કારણ કે હમણાં વક્તાશ્રીએ એવું કીધું કે બહેનોને માથે બધો ભાર છે. દેવકીજી પોતે મહિલા છે, તો એમના મનમાં શું વિચાર આવતા હશે અને શું ભાર હશે એમના મનમાં? મોટે ભાગે એવું બને છે કે ઈશ્વર અવતાર લેવાનો હોય ત્યારે એ સૌથી પહેલાં જેમ વસુદેવજીના મનમાં પ્રવેશ્યા એમ દેવકીજીના મનમાં પ્રવેશે છે. મનમાં પ્રવેશ એટલે મન શુદ્ધ થઈ જાય. એમણે જે વાત કરી એ જ વાત છે. મન સત્વવાળું હોય, મન શુદ્ધ થાય તો જ ઈશ્વર એમાં પ્રવેશ કરે. અને હમણાં જ મેં વાંચ્યું, એમાં લખ્યું હતું કે દેવકીજીના મનમાં, વસુદેવજીના મનમાં ભગવાન આવે અને તે પછી તે જ સ્વરૂપે બહાર આવે. સમય થતાં વસુદેવજી અને દેવકી બંને રાહ જોઈ રહ્યા છે. અને મારો વિચાર તો એવો હતો કે આવતીકાલે જન્મ કરાવવાનો છે, આજે જન્મ કરાવવાનો છે, કારણ કે રાત્રે 12 વાગે જન્મ થાય છે. તો અત્યારે આપણે અહીંયા ઊભા રહીએ, કારણ કે રાત્રે 12 વાગે જન્મ થાય. આપણે વહેલો જન્મ, પેલો અમારે ડૉક્ટરી પ્રમાણે વહેલા જન્મ ના કરાવાય. એટલે એક નાનકડી ધૂન બોલી લઈએ આપણે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ
નારાયણ નારાયણ નર નારાયણ 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 શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સત્ય નારાયણ 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 અગ્નિ નારાયણ 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 અગ્નિ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 યજ્ઞ નારાયણ 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 નર નારાયણ 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 નર નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય દ્વારિકા દીશ કી જય રણછોડ રાય કી જય